जा सिमरन जा जी ले अपनी जिंदगी. સ્કૂલિંગ દરમિયાન કે ફોર્મલ એજ્યુકેશનના સ્ટાન્ડર્ડ્સ દરમિયાન એવું વિચાર્યું હતું કે આઈ વોન્ટ ટુ બી ધી એક્ટર ઓર એક્ટ્રેસ ઓર પાર્ટ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી? મને છે ને રંગમંચથી બહુ પ્રેમ છે. મને માધુરી દીક્ષિત બહુ જ ગમે છે. વોટ વોઝ યોર પ્રાઇમરી ફિલિંગ ફોર ધ સ્ક્રિપ્ટ? 12 માસ 365 દિવસ મારી રક્ષાબંધન ઓન જ હોય. એટલે મારા ડેડે મને એક વખત કીધું કે આઈ થિંક હવે તું છે ને રાખડીઓ બાંધવાનું બંધ કરી દે. આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્ઝેજરેટ, પણ મિનિમમ 1000 છોકરાઓને મેં બાંધી. શું વાત કરો છો? મિનિમમ. યુ નો ધીસ ઇઝ વોટ આઈ એમ. આજે ગુજરાતી ફિલ્મોને ક્યાં જુઓ છો? વિશ્વભરમાં લોકોને એવી ખબર છે કે ગુજરાતી ફિલ્મો બને છે. યુથને એવી ખબર નથી કે ગુજરાતી ફિલ્મ કઈ ચાલે છે યાર અત્યારે. ફિલ્મ યાર એ બહુ મોટું ઇન્ફ્લુએન્શિયલ પ્લેટફોર્મ છે. સમાજનો એક એવો દર્પણ છે જ, એ લોકોની લાઈફને બહુ અફેક્ટ કરે. જે એક્ટરને એડિટિંગની ખબર પડતી હોય ને, એ એક્ટર જોડેથી બહુ જ બધું શીખવાનું. આઈ વોન્ટ ટુ ડુ અ સિમ્પલ લવ સ્ટોરી જેની અંદર જેન્ઝી તત્વો ન હોય. ડિફાઇન ધીસ જેન્ઝી તત્વો. બાબુને થાના થા દિયા હૈ. Social media is not giving me a pressure, it is giving me that ease to connect to audience. I can talk very easily about my failures on social media. નમસ્કાર. ગુજરાતી ફિલ્મો અત્યારે જે રીતે કાઠું કાઢી રહી છે ને આપણને જે નવા વિષયો સાથે સરસ મજાની વાર્તાઓ અને કિરદારો સાથે મુલાકાત કરાવી રહી છે, એ બહુ આહલાદક છે. મજા પડે છે આ પાત્રોને તેમના અભિનયના અજવાળા પાથરતા જોઈને. મજા પડે છે આ કલાકારોને જોઈને કે જેઓ નીત નવી વાર્તાઓમાં નવા કિરદારો લઈને આપણી સમક્ષ પ્રસ્તુત થતા રહે છે. ગુજરાતી ફિલ્મોના કેટલાક એવા કલાકારો છે જેમણે રાતોરાત સફળતા જોઈ છે અને પછી એ સફળતાની ઝીણામાં ઝીણી વિગતને જાતે તપાસી છે અને પોતાની યાત્રા આરંભી છે. તેમાંનું એક ખૂબ લોકપ્રિય, ખૂબ જાણીતું અને ખૂબ પોપ્યુલર નામ એટલે કિંજલ રાજપ્રિય. આ એક એવો ચહેરો છે જે ગુજરાતી ફિલ્મોને, ગુજરાતી ભાષાને, ગુજરાતીપણાને સખત રીતે પ્રસ્તુત કરે છે, બળકટ રીતે પ્રસ્તુત કરે છે. તેમની ફિલ્મોના વિષયો તમને થોડા વધારે ગુજરાતી લાગશે, તેમના વિષયો થોડાક આધુનિક લાગશે, તેમની કહાણીઓ, તેમના કિરદારો અને તેમનું કન્વિક્શન તમને થોડું પોતીકું લાગશે. કિંજલ રાજપ્રિય સાથે જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં ઘણી બધી વાતો કરવાના છીએ અને જાણવાના છીએ કે તેમને ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ શું ગમે છે, તેમની યાત્રા કેવી રહી, છેલ્લો દિવસ તેમની અતિ સફળ ફિલ્મ પછીની તેમની જર્ની કેવી રહી, તેમના ભવિષ્યના પ્લાન્સ શું છે. ચાલો મળીએ, પ્રેમથી દિલથી આવકારીએ કિંજલ રાજપ્રિયને. થેન્ક યુ વેરી મચ ફોર જોઇનિંગ અસ. કિંજલ, વી વેલકમ યુ ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી જલસોના આ ફ્રેશ પોડકાસ્ટ એપિસોડમાં આપનું સ્વાગત છે. કેમ છો? હાઉ ઇઝ સ્ટીલ લાઈફ? કેવું ચાલી રહ્યું છે અત્યારે બધું? હાઉ આર યુ? આઈ એમ સુપર ગુડ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. અને યા લાઈફ ઇઝ ફર્સ્ટ ક્લાસ. અમે બહુ જ ઉત્સાહિત છીએ. આમ તો આપણે ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે ઘણી વખત મળ્યા છીએ અને તમારી ટીમ સાથે તમે અહીંયા ઘણી વખત જલસોની મુલાકાત લીધી છે, પણ અમે જ્યારથી આ પોડકાસ્ટ એપિસોડ્સ 1-to-1 કરવાની શરૂઆત કરી છે, અમારા મનમાં એવું હતું કે કિંજલ સાથે વાત કરીએ. એના 2-3 કારણોમાં એક કારણ એ છે દેટ યુ આર વેરી વોકલ અબાઉટ વોટ યુ ફીલ અને ખાસા એક્સપ્રેસિવ છો તમે તમારી ફિલિંગ્સ સાથે. ગુજરાતી ફિલ્મો વિશે મુક્તપણે વાતો કરો છો, મુક્ત મને વાતો કરો છો અને એક સફળ કિરદાર, સફળ અભિનેત્રી તરીકે તો તમે પ્રખ્યાત છો જ. તો સૌથી પહેલાં તો ખૂબ બધી શુભકામનાઓ અને મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ અમેઝિંગ જર્ની. થેન્ક યુ. છેલ્લો દિવસથી મને લાગે છે કે વાત શરૂ કરવી યોગ્ય એટલા માટે રહેશે કારણ કે આજે પણ તમારું એ કિરદાર લોકોનું અતિશય પસંદીદા છે, પ્રિય છે અને લોકો હજી પણ તમને એ પાત્રમાં ચાહે છે અને વારંવાર જોવાય છે. મને એ વાત કરો, છેલ્લો દિવસ કેવી રીતે જીવનમાં આવી અને પછી શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા અને જિંદગી કેવી બદલાઈ ગઈ, એ પહેલાં શું કરતા હતા? છેલ્લો દિવસ એટલે 2015. પહેલાં મેં બહુ જ બધું અલગ અલગ પ્રકારનું કામ કર્યું. 2013માં મારું ગ્રેજ્યુએશન પત્યું. એના પછી મેં બાયોટેકનોલોજી ભણ્યું છે એટલે મેં ચોકલેટ ફેક્ટરીમાં જોબ કરી. ઓકે. એના પછી આઈ વર્કડ વિથ એન ઇન્સ્ટિટ્યુશન જેની અંદર બાળકોના કરિક્યુલમ ડિઝાઇન કરે ઓડિયો વિઝ્યુઅલ એડ્સથી. ઓકે. સો ત્યાં મેં થોડો ટાઈમ જોબ કરી. પછી મુંબઈની અંદર એક ફૂડ મેગેઝીન માં હું કામ કરતી હતી. ભુલેશ્વર માર્કેટમાં એની ઓફિસ હતી.
અને જે લોકલ માર્કેટ લોકલ ફૂડ્સ ઉપર સ્ટડી કરીને એ બધી એની સ્ટોરીઝ બનાવીને મેગેઝિનવાળાને આપવાની એવું કામ થોડુંક કર્યું એના પછી when I was in મુંબઈ આઈ થિંક 2014માં અમારા અમુક પેલા હોય ને કે 2-3 ફ્રેન્ડ્સ હતા who were struggling to work as an actor. કરેક્ટ. અને they all got a project and that project was called Rough Book. Rough Book નામની એક ફિલ્મ હતી, અનંત મહાદેવને ડિરેક્ટ કરી હતી. એન્ડ એ ફિલ્મની અંદર 5 સ્ટુડન્ટ્સ અને એક ટીચર એવી એક એડ્યુકેશન સિસ્ટમ પર વાત હતી, હિન્દી ફિલ્મ હતી. એ ફિલ્મનું કાસ્ટિંગ ચાલી રહ્યું હતું એન્ડ વન ઓફ માય ફ્રેન્ડ દે વર રનિંગ શોર્ટ ઓન વન કિડ ઇન દેટ બંચ ઓફ 5-12 સ્ટાન્ડર્ડ્સ. તો એમનો મને ફોન આવ્યો દેટ દેર ઇઝ અ ફિલ્મ, ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ હિન્દી ફિલ્મ અને ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મેજરલી મોકલાશે એ ધ્યેય છે. ડુ યુ વોન્ટ ટુ ડૂ ઇટ? એન્ડ આઈ વોઝ ઓન માય ડેસ્ક અને મેં કીધું કે આઈ ડોન્ટ નો બિકોઝ મેં એવું ક્યારે વિચાર્યું જ નહોતું. સો એમણે કીધું ઇફ યુ વોન્ટ ટુ તો યુ શુડ જસ્ટ કમ એન્ડ મીટ ધ ડિરેક્ટર એન્ડ ધ પ્રોડક્શન. આઈ સેડ ઓકે. એટલે મેં મારા ચાલુ જોબમાંથી હાફ ડે લીધો. I went to meet them. I had a word with and a little conversation with Anant sir. And that character જે હતું that was called Simran. એટલે એ સિમરન નામના પાત્ર માટે હું એમને યોગ્ય લાગી. એટલે એ આમ કહી શકાય કે કેમિયો જેવું હતું. આ 5 બાળકોનું બહુ જ વધારે કામ નહોતું, એમાં તનિષ્ઠા ચેટર્જી લીડ કરતા હતા. સો એમણે કીધું કે આઈ થિંક યુ પ્રિટી મચ ફિટ ફોર સિમરન. અને પછી તરત જ તમને જ્યારે ખબર ના હોય કે હાઉ ઇટ વર્ક્સ, યુ આર વેરી મચ એલિસ ઇન વન્ડરલેન્ડ. એટલે હું પછી એમણે કીધું કે ઓકે તો આપણે કોન્ટ્રાક્ટ સાઇન કરીએ ને આ ને તે. એટલે મેં ત્યાંથી પપ્પાને ફોન કર્યો કે પપ્પા એકચ્યુઅલી આવી એડ્યુકેશનલ ફિલ્મ છે, આઈ સ્ટાર્ટેડ ફ્રોમ ધેટ નોટ. તો મારે આ ફિલ્મનું 1-2 મંથ્સનું શૂટ હશે અને સારો સબ્જેક્ટ છે તો હું કરું. And metaphorically, my dad turned out to be Ja Simran Ja Ji Le Apni Zindagi. And that is how Rough Book happened. અમે લોકોએ 2 મહિનાનું શૂટ કર્યું. એના પછી આઈ કેમ બેક અને મારે આગળ ભણવા માટે યુએસ જવું હતું. આઈ સ્ટાર્ટેડ પ્રેપિંગ ફોર GRE અને TOEFL. હવે મીન વાઇલ અહીંયા છેલ્લો દિવસના કાસ્ટિંગ શરૂ થયા. આઈ થિંક વાયા કોઈકે એવું કીધું કે દેર ઇઝ વન ગર્લ હુ ઇઝ ઓલરેડી ડન, હમણાં જેણે એક ફિલ્મ કરી છે. અને હું અગેન HKની વિદ્યાર્થી પણ રહી છું બિફોર આઈ ડિડ બાયોટેકનોલોજી. એટલે સમવેર ડાઉન ધ લાઇન અભિષેક સર ને અમે બધા લાઈક વી ડિડ નો ઈચ અધર ફેસ ટુ ફેસ, પણ ક્યાંક જોયા હોય એવું કંઈક હતું. અને આઈ વેન્ટ ફોર ધ ઓડિશન્સ. આઈ રેડ ધ સ્ક્રિપ્ટ. મને બહુ જ અલગ પ્રકારની વાર્તા લાગી. બહુ જ સાચું કહું તો કોલેજના જે વાતાવરણ હોય એ વાતાવરણને બહુ કનેક્ટિંગ વાર્તા લાગી. એન્ડ દેટ ઇઝ હાઉ છેલ્લો દિવસ હેપન્ડ. અને છેલ્લો દિવસ શૂટ કર્યા પછી પણ મારો પ્લાન એવો હતો કે આઈ વિલ ફ્લાય ટુ US ફોર માસ્ટર્સ. એટલે 2015માં મેમાં શૂટ પત્યું અને સપ્ટેમ્બરમાં મારે જવાનું હતું USA, એવી તૈયારી હતી. એન્ડ ધેન આઈ હેડ ટુ ટેક અ બ્રીધર, કારણ કે 2013થી લઈને 15 સુધી મેં એટલું બધું કામ અલગ અલગ ભિન્ન પ્રકારનું કરી નાખ્યું હતું કે દેન માય ડેડ સેટ મી ડાઉન કે તું એક વખત નક્કી કરી લે, તારે જે કરવું હોય કર, બટ યુ ડિસાइड बिकॉज इफ यू गो टू US और फिर अगर दुग्गल साहब का मूड बदल गया तो थोड़ी और दिक्कत हो सकती है. एंड आई डोंट नो, आई वेंट विथ दैट रिस्क एंड दैट गट फीलिंग. आई वॉन्टेड टू वेट फॉर ધ રિલીઝ ઓફ ધ ફિલ્મ. અને એ જગ્યાએ થોડોક પોઝ રાખ્યો અને નવેમ્બરમાં ફિલ્મ રિલીઝડ એન્ડ દેન ધ રેસ્ટ ધ વર્લ્ડ. સો એની ડે સ્કૂલિંગ દરમિયાન કે ફોર્મલ એજ્યુકેશનના સ્ટાન્ડર્ડ્સ દરમિયાન એવું વિચાર્યું હતું કે આઈ વોન્ટ ટુ બી ધી એક્ટર ઓર એક્ટ્રેસ ઓર પાર્ટ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી? થિયેટર કંઈ નાનું મોટું કર્યું હોય ત્યારે ક્યારે એવું એ શોખિયા હતું કે એવું વિચાર્યું હતું કે નો આઈ વોન્ટ ટુ જમ્પ ઇન ટુ ધીસ? એન્ડ આઈ થિંક મને હજી પણ એવું લાગે છે કે મને છે ને રંગમંચથી બહુ પ્રેમ છે. એટલે ઓનેસ્ટલી આઈ હેવ નોટ હેડ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એક્સપ્લોર ધેટ. પણ મારા સ્કૂલિંગ દરમિયાન હું હંમેશા એક્સ્ટ્રા કરિક્યુલર્સમાં ડાન્સિંગ હોય, સિંગિંગ હોય, પ્લેઝ હોય, આ બધામાં હું બહુ જ આગળ રહી છું. એટલે I know that the whole school used to wait for my dance performance. ઓકે. મેં જ્યારે હું મોટી થતી હતી ત્યારે મેં કથક શીખ્યું છે. એન્ડ સો આઈ વોઝ ઓલવેઝ ઇન ટુ ડાન્સિંગ અને મને ડાન્સ માટે બહુ જ
નેક્સ્ટ લેવલ પ્રેમ હતો, ગરબા માટે મને નેક્સ્ટ લેવલ પ્રેમ હતો. સો આઈ વોઝ ઓલવેઝ દેટ કિડ જે સ્કૂલ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન્સમાં બધી ટ્રોફીઝ લાવવાની હોય, એટલે યે હે તો સંભલ જાયગા પ્રકારનું. બટ એટલે યસ, મને ક્યારે સ્ટેજ ફિયર નહોતો. આઈ વોઝ ઓલવેઝ ઇન્ક્લાઇન ટુવર્ડ્સ આર્ટ્સ. મને ખાલી એવું હતું કે પણ મેં એવું નહોતું વિચાર્યું કે યાર મારે કોઈક દિવસ મોટા પડદે એક્ટિંગ કરવી છે. મેં ક્યારે એવું પણ નહોતું વિચાર્યું કે યાર આઈ વોન્ટ ટુ બીકમ એન એક્ટર ઓન ધ સ્ટેજ. ઇટ વોઝ જસ્ટ દેટ આઈ હેડ અ સુપર લવ. મને ખાલી રંગમંચથી બહુ જ પ્રેમ હતો. એટલે જ્યારે પણ સ્ટેજ ઉપર જઈને કંઈક કરવાનું આવે ને તો મને બહુ મજા પડી જતી હતી. સો દેટ વોઝ ઓનલી વોટ આઈ અન્ડરસ્ટુડ. પણ યસ, ઇફ યુ કેન ઓલ્સો કનેક્ટ કે પહેલાં છે ને ન્યૂ યર્સની ઇવનિંગ એવી હોતી હતી કે 31મીએ કોઈક સરસ અવોર્ડ ફંક્શન હોય અને આખું ફેમિલી ભેગું થઈ અને એ અવોર્ડ જોવાનો કાર્યક્રમ હોય. આજુબાજુના તમારા કોઈ સોસાયટી મેમ્બર્સ હોય તો બધા ભેગા થઈને જુએ. પણ એ જે અવસર હતો એમાં હંમેશા જ્યારે હું બધા એક્ટર્સના પરફોર્મન્સીસ સ્ટેજ ઉપર જોઉં ત્યારે મને હંમેશા એવું લાગતું હતું કે યાર એક વખત આ કરવું છે. યુ નો, આઈ મીન આઈ ડોન્ટ નો, આઈ હેવ નેવર સેડ ઇટ. મેં મારી જાત સાથે પણ આ વાત નથી કરી. પણ સમવેર ડાઉન ધ લાઇન આફ્ટર બિકમિંગ એન એક્ટ્રેસ મને એવું લાગ્યું કે કદાચ મારી અંદર હંમેશાથી એવું કંઈક હતું જે અનસ્પોકન હતું અથવા તો જે દબાયેલું હતું કે મને ખબર નથી. પણ કંઈક એવું હતું જેનાથી મને એવું લાગતું હતું કે યસ, ધીસ ઇઝ મે બી ધીસ, બિકોઝ વેન આઈ સો માય સેલ્ફ ઓન ધ સ્ક્રીન ફોર ધ ફર્સ્ટ ટાઈમ ત્યારે ખબર નહીં અચાનક મને એવું લાગ્યું કે યાર હું આ સિચ્યુએશનથી ફેમિલિયર છું. એબ્સોલ્યુટલી. અને મને લાગે છે કે પેલું 31 ડિસેમ્બરવાળી તો ઘટના એવી છે કે દરેકે પેલા એવોર્ડ ફંક્શન જોતી વખતે જેને આવો કંઈક રસ હશે ને એણે આમ પોતાની થેન્ક્સ નોટ પણ વિચારી રાખી હોય દેટ આઈ વોન્ટ ટુ થેન્ક ધીસ અવોર્ડ એન્ડ આઈ વોન્ટ ટુ ડેડિકેટ. હું એટલું મને બહુ જ ઓનેસ્ટલી, બિકોઝ મને માધુરી દીક્ષિત બહુ જ ગમે છે અને હું એમનાથી એટલે મને ઇવન સંજય લીલા ભંસાલીની જે ફીલ હતી કે જે છે એ બધી, બિકોઝ હું કથક શીખતી હોઉં, આ બધું જ સંગીત, મને ક્લાસિકલ મ્યુઝિક, મને મ્યુઝિક પણ એટલું જ ગમે છે. એટલે હું આ બધી વસ્તુઓથી બહુ કનેક્ટેડ હતી. એટલે જે મારા ફેવરેટ પરફોર્મર્સ હોય એ લોકો માટે આઈ હેડ યુ નો ધ બિગેસ્ટ નેક રેધર દેન અન્ડરસ્ટેન્ડિંગ કે કોને અવોર્ડ મળવાનો છે. ઓફકોર્સ એ હાઈપ હતી કારણ કે એ લાસ્ટ ડિક્લેર થાય, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ. પણ મારું ફોકસ હંમેશા હતું કે યાર માધુરી દીક્ષિતનું પરફોર્મન્સ મિસ નથી કરવું. એટલે એ વખતે કોઈ અંદર મને પાણી લેવા ના મોકલતા. બટ યસ, એ ઘટના મારા માટે વધારે સ્પેશિયલ હતી રેધર દેન ધ સ્પીચ. કારણ કે આઈ થિંક જ્યારે સ્પીચ આપવાની આવી ત્યારે મને રિયલાઇઝ થયું રિયલ લાઈફમાં કે યાર આ ખૂબ મિસ થઈ ગયું છે યાર. આ કોપી પેસ્ટ કરવા જેવું હતું. આટલા વર્ષોમાં આ તો મેં વિચાર્યું જ નથી એવું. સો જ્યારે છેલ્લો દિવસની સ્ક્રિપ્ટ આવી અને ખાસી એક જુદા પ્રકારની વાર્તા હતી. એ દિવસો હતા જો આપણે યાદ કરીએ તો કે ગુજરાતી ફિલ્મો તેનો રૂખ બદલી રહી હતી, સ્વરૂપ બદલાઈ રહ્યું હતું. એ વખતે કોઈને બહુ ગુજરાતી ફિલ્મો કરવા માટે પણ કોઈ એવી ઉત્સાહ કે પ્રેરણા નહોતી. 2-3 ફિલ્મો એ પહેલાં આવી ગઈ હતી અને એમણે કંઈક કાઠું કાઢ્યું હતું. પણ ગુજરાતી ફિલ્મો જોવા માટે વર્ગ ઉમટી પડે કે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે કે એટલા બધા કેરેક્ટર્સ કે એક્ટર્સ એના તરફ જતા દેખાય તમને, એવો કોઈ સીન હતો નહીં. છેલ્લો દિવસે એક જુદા પ્રકારની રિફ્રેશિંગ ફિલિંગ આપી અને આખો માહોલ બદલાઈ ગયો. એટલે તમે લોકો એકદમ સ્ટાર્સ બની ગયા અને સુપરસ્ટાર્સ થઈ ગયા અને આખી આમ તામ ઝામ તમારી આસપાસ જે પણ તમે 5-7 જણા હતા એને. તો આ સ્ક્રિપ્ટ કે આ નેરેશન ઓફર થયું ત્યારે મનમાં એવું હતું કે આ આટલું બધું કંઈક જુદું થવા જીવનમાં જઈ રહ્યું છે. વોટ વોઝ યોર પ્રાઇમરી ફિલિંગ્સ ફોર ધ સ્ક્રિપ્ટ or for the in middle of the shooting? શું લાગતું હતું કે થતા થઈ ગયું પણ did you expect all these things? નોટ એટ ઓલ, સહેજ પણ નહીં. એટલે યસ, જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી હતી ઓનેસ્ટલી ત્યારે ઇવન બહુ જ સાચું કહું ને તો મને જે મારું પાત્ર હતું એ પાત્ર સાથેની કનેક્ટિવિટી મારું જે વ્યક્તિત્વ છે એમાં મને એકચ્યુઅલી નહોતી મળી. કારણ કે હું સ્કૂલમાં હંમેશા એ પૂજા પ્રકારના પાત્રમાં રહી છું. એટલે જેમ કે કોઈ છોકરા સાથે મને થોડુંક પણ ચીડવે ને તો હું એને સૂતળી બાંધી હતી. આપણે ખબર છે નોટબુક સૂતળી બાંધતા હતા. એટલે મારે 12 માસ 365 દિવસ મારી રક્ષાબંધન ઓન જ હોય. એટલે મને કોઈ પણ ચીડવે ને તો હા, અને હું એટલી બધી ગભરાઈ જાઉં, હું એટલી બધી આમ ઓકવર્ડ થઈ જાઉં કે હું એને રાખડી બાંધી દઉં. અને લિટરલી મને એક પોઈન્ટ ઉપર જ્યારે હું મોટી થઈ એટલે મારા ડેડે મને એક વખત કીધું કે
આઈ થિંક હવે તું છે ને રાખડીઓ બાંધવાનું બંધ કરી દે, કારણ કે આ થોડું તકલીફ થશે આગળ. પણ આઈ વોઝ વેરી શાય. કેટલાને રાખડી બાંધી હશે બહુ, એટલે હું તમને કહું, આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્ઝેજરેટ, પણ મિનિમમ 1000 છોકરાઓને મેં બાંધી. શું વાત કરો છો? મિનિમમ. કારણ કે ક્યારે પણ મને હજી પણ યાદ છે કે હું છે ને વોલીબોલ સ્ટેટ લેવલ પર રમતી હતી મારી સ્કૂલમાંથી. અને કેવું હોય કે ઘણી વખત વોલીબોલની અંદર પણ તમને કોઈક સામેની સ્કૂલનું પ્લેયર હોય, એટલે પેલી બોયઝ ટીમ્સ ને ગર્લ્સ ટીમ્સ ને આવું બધું હોય ને, મને કોઈ પણ રેન્ડમલી ચીડવે ને, કે કોઈ પણ મને એવી ખબર પડે, મારી સાથે તો કોઈને આવીને વાત કરવાની હિંમત જ નથી. આઈ ડોન્ટ નો, આઈ ઓલવેઝ હેડ ધેટ પર્સનાલિટી. પણ એ વાયા પણ કોઈક આવે તો એને એકચ્યુઅલી મારા ફ્રેન્ડ્સ વોર્ન કરે કે જો તારે લાંબા ટાઈમ સુધી એને ગમાડવી હોય ને તો કોઈ ના કહીશ, કારણ કે જો એને ખબર પડી ગઈ ને તો રાખડી બાંધી દેશે. એટલે કોઈક સહેજ અળવિતરું થાય એટલે આપણે જઈને રાખડી બાંધી આવવાની. હા, અને ઘણી વખત તો એવું થયું છે કે એ વ્યક્તિ બી બિચારું એટલું શાંત હોય કે એટલું શાય હોય કે એણે મને કીધું ના હોય, પણ મને વાયા ખબર પડી હોય કે પેલાને છે ને તારામાં ઇન્ટરેસ્ટ છે કેમ. બિકોઝ એ ટાઈમે આઈ થિંક આપણું જનરેશન વોઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ નાઉ. એટલે આમ છોકરો છોકરી દો, હું કોએડમાં ભણી છું, પણ અમે લોકો પ્લેગ્રાઉન્ડ ઉપર જોડે હોઈએ, એક્સ્ટ્રા કરિક્યુલર્સમાં જોડે હોઈએ, પણ આજુબાજુનું આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સેટઅપ વોઝ ફાર અવે. એટલે ત્યારે આવું કંઈ પણ થાય ને તો એને તો બિચારાને પોતે જેટલી શરમ આવતી હોય કે એણે મને હાય પણ ના કીધું હોય, પણ હું જઈને એને કહી દઉં, મેં તો સાંભળ ને, 1 મિનિટ મને તારો હાથ આપને, અને હું રાખડી બાંધી દઉં. બાપરે કિંજલ, ધીસ ઇઝ સ્કેરી. હું સ્કૂલના છોકરાઓને અત્યારે તમારી વાતમાં કલ્પના કરું છું ને તો ગભરાઈ જાઉં છું કે અરે આ હિલેરિયસ છે. કોઈકને ખબર પડે કે આપણામાં ઇન્ટરેસ્ટ એટલે જે રાખડી બાંધી. પછી એમાંથી કોઈ ભવિષ્યમાં એવું કોઈ કહેવાવાળું નીકળ્યું કે પેલી રાખડી બાકડી તો ઠીક છે પણ મને હજી ઇન્ટરેસ્ટ છે કે આઈ રિયલી વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ યુ. પણ મેં કીધું કે જો હવે હું, ત્યારે આપણી પાસે ખાલી સૂતળી હતી, રિસોર્સિસ નહોતા. હવે રિસોર્સિસ છે કે હું પ્રોપર વિધિ કરું એમ. ના, બટ અગેન એક વસ્તુ બહુ સરસ એ હતી કે બિકોઝ એક્સ્ટ્રા કરિક્યુલર્સ લાઈફમાં હતા એટલે હું એ પણ બહુ સોશિયલ હતી. લાઈક મારાથી મોટા સ્ટેન્ડર્ડ્સને હું ગરબા શીખવાડવા જતી હતી સ્કૂલમાં જ. એટલે જ્યારે પણ, એટલે એ રીતે સોશિયલી આર્ટ્સ અને આવી બધી ઇવેન્ટ્સની અંદર આઈ વોઝ વેરી એક્ટિવ. એટલે હું બહુ પોપ્યુલર હતી સ્કૂલમાં. બધાને ખબર હતી કે શી ઇઝ અ સ્પોર્ટ્સ પર્સન, શી ઇઝ ઇન્ટુ કેરલ સિંગિંગ, શી ઇઝ અ ડાન્સર, એ ગરબા કરે છે, આ છે તે છે, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, તમે જે કહો એમ. એટલે એ બધામાં હું દેટ આઈ હેડ દેટ પોપ્યુલારિટી. બટ યસ, ઓનલી આ વસ્તુ ખાલી મને એના સિવાય આ બધી ઇતર પ્રવૃત્તિ, બિકોઝ યસ. તો છેલ્લો દિવસમાં એ તમને હેલ્પફુલ થયું? ના, છેલ્લો દિવસમાં મને મજા એ આવી કે મારે આ બધું જ ભૂલી જઈને એક એવું પાત્ર નિભાવવાનું હતું જેને ખબર જ છે કે ધીસ ઇઝ વોટ આઈ એમ, એવું. એટલે અને એને ખબર જ હોય કે વેન આઈ વોક તો લોકો મને જ જોવે છે. કારણ કે હું જે વ્યક્તિત્વમાં મોટી થઈ હતી એ આનાથી બહુ જુદું હતું. એ આમ ઇટ વોઝ મોર દેન કે મારી સાયકલ હોય, અને સાયકલ ઉપર અમે લોકો પેલી ચણાની એક 250 ગ્રામની કોથળી હોય અને પેલી બાસ્કેટ આવતી હતી, અને મને લેડી બર્ડ મને બહુ આમ ફેમિનિન લાગતી હતી, એટલે મારી ડેવિલ DX સાયકલ હતી, પણ એમાં બાસ્કેટ લેડી બર્ડની હતી. એટલે એની અંદર અમે બધા ચણા ઢોળ્યા હોય અને પછી જેવી સ્કૂલ પતે એટલે ચણાથી મારામારી થાય. એટલે મારું આખું પર્સનાલિટી વોઝ ધીસ સાઇડ. અને એટલે છોકરાઓ મારા માટે વર માય ફ્રેન્ડ્સ. એટલે ઇન વોટ વેઝ કે મને ક્યારે બી છોકરા છોકરીનો એવો ભેદ જ નથી દેખાયો. મને આમ એવું જ લાગે કે વી આર વન એમ, બિકોઝ વી વર ઓલવેઝ ઓન ધ ફિલ્ડ ટુગેધર. આઈ વોઝ ઓલવેઝ ઇન ધ લીડરશિપ પોઝિશન્સ. કે આમ કહું છું ને કે હું 8th સ્ટાન્ડર્ડમાં હોઉં ને 12th સ્ટાન્ડર્ડના છોકરીઓને ગરબા શીખવાડવા જાઉં, એટલે એ બોસ પોઝિશન કે એ મોનિટરની પોઝિશન કે જે GSની પોઝિશન એ હંમેશા મારી સાથે હતી. તો આઈ થિંક આઈ નેવર સો ઇટ દેટ ઇન અ વે. પણ જ્યારે છેલ્લો દિવસ હેપન્ડ ત્યારે મને થોડોક કોલેજની અંદર આઈ થિંક, કારણ કે હું સ્કૂલમાં આમ પ્લમ્પ હતી, એટલે સરસ આમ ગોરી ગોળ મટોળ હતી, પણ ત્યારે આઈ ડોન્ટ નો કે કદાચ મારાથી બહુ ગભરાતા હતા લોકો, પણ મને ક્યારે એવું અટેન્શન મળ્યું નથી. ઇફ પીપલ લાઇક્ડ મી, દે લાઇક્ડ મી ફોર માય ક્રાફ્ટ ઓર ફોર માય આર્ટ, કે આ બહુ સુંદર ડાન્સ કરે છે એટલે હું કોકને ગમતી હોય. પણ હું દેખાવે
પેલું જે હોય ને કે આમ બે યાર શું લાગે છે એવી ક્યારે નથી. અચ્છા. પણ કોલેજની અંદર સમથિંગ આઈ ડોન્ટ નો, એટલે ઘણા બધા લોકો જે હવે મારા બહુ સારા ફ્રેન્ડ છે ને આજની તારીખમાં પણ હું એમને રાખડી બાંધું છું, મારા સ્કૂલ ફ્રેન્ડ્સને. અને એવરી રક્ષાબંધને અમે લોકો આજે પણ હવે એમના વાઈફ એમના છોકરાઓ સાથે આવે છે કે બી અમારો આટલો જુદો ભાઈ બહેનનો સંબંધ છે. પણ એ લોકો પણ ઘણી વખત મસ્તી મજાકમાં એવું કહેતા હોય કે જો અમને આટલો પણ આઈડિયા હોત ને કે યુ આર ગોઈંગ ટુ ગ્રો અપ ઇન ટુ ધીસ, અમે લોકો ભાગી ગયા હોત, બંક મારીને ઘરે જતા રહ્યા હોત. But yes, good relations I have catered in that whole process. But again, coming back to છેલ્લો દિવસ, this was a completely new concept. રાઈટ. હું વિદ્યાનગરમાં જ્યારે ભણવા ગઈ ને ત્યારે એવું થોડુંક હતું કે આઈ ડીડ ગેટ સમ અટેન્શન કે આ કોણ છે, કારણ કે એવું એ થાય એ જ્યારે પેલું સ્કૂલમાંથી તમે કોલેજમાં આવો એટલે એ પણ અગેન એજ ઓલ્સો. યસ દેટ્સ ધ એજ ઓલ્સો. બટ અગેન સેમ વે હું એ વખતે બહુ જ રોકસ્ટાર પ્રકારના ઝોનમાં હતી કે હું બહુ જ ધૂની હોઉં. એટલે હું વિદ્યાનગર ભણતી હોઉં ને તો અમારા લોકોના પ્રેક્ટિકલ્સ ધારો કે ન હોય તો કદાચ કંઈક બંક મારવાનું ચાલુ મેં કોલેજમાં કર્યું. અને એવું નહીં કે ઘરે કંઈ છુપાઈને કંઈ એવું કંઈ, હું ઘરે કહી દઉં કે હું તો આજે નથી ગઈ પ્રેક્ટિકલ્સમાં. અને એટલે મને મમ્મી કે ડેડી પૂછે હા તો તું ક્યાં ગઈ છે, તો હું નડિયાદ પાસે ક્યાંક કોઈ કિટલી ઉપર બેસીને સ્કેચિંગ કરતી હોઉં. એટલે આવા પ્રકારની મારી પર્સનાલિટી હતી. પણ યસ, આવું અટેન્શન જે છેલ્લો દિવસમાં મળ્યું એઝ અ ગર્લ વોઝ વેરી ન્યૂ ટુ મી. Absolutely, as a girl also, and I think you guys grabbed all the eyes on you. કે મૂવી પછી તમે લોકો મેં જેમ કીધું એ રીતે એક આખો સ્ટાર વોઝ બોર્ન ટાઈપની એક આખી ફિલિંગ થઈ ગઈ હતી. અને આખી મૂવીએ કંઈક જુદી જ પ્રકારની હવા ઊભી કરી હતી. અચાનક જ ગુજરાતી યુથ ગુજરાતી મૂવી માટે આમ ઘેલું લાગતું જોવા મળ્યું હતું કે મિત્રોનો જૂથ આખા ગ્રુપ્સ ભેગા થઈને ફિલ્મ જોવા જાય ને સેટરડે સન્ડેઝમાં એના સ્ક્રીનિંગ્સ થાય વગેરે વગેરે. તમને મને યાદ છે એ દોર કદાચ બહુ જૂનો નથી એટલે ઘણા બધાને કદાચ તાજો જ હશે. પેલી ગાડીઓ મર્સિડીઝ ને લિમોઝિન્સ ને બધી તમને લાવે અને લઈ જાય ને ઇવેન્ટ્સમાં તમારા અપિરિયન્સીસ થાય. હાઉ વોઝ દેટ? એ બધું અને હવે એવું મિસ કરો છો કે હવે એમ થાય છે કે ઓ માય ગોડ એ પહેલી મૂવીમાં મળી ગયું, આ ધીરે ધીરે મળવા જેવું હતું? ના, મને હું આઈ થિંક મેં અહીંયા જ તમારા ઇન્ટરવ્યૂમાં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે એક વસ્તુ જે મારા માટે બહુ જ સરળ બનાવે છે જીવનના સફરને એ છે કે મારી બહુ પાણી જેવી પ્રકૃતિ છે. એટલે જે આવે ને એને હું એ ટાઈમે જ બહુ જ જીવી લઉં. પછી હું મારા એવા અત્યારે બી મારું એવું કોઈ આમ ગોલ ના હોય કે યાર મારે આ કરવું છે, મારે આ કરવું છે. એટલે અહીંયાથી હું નીચે જઉં અને ધારો કે તમારો ફોન આવે કે કિંજલ યાર મને એક સ્ક્રિપ્ટનો આઈડિયા આવ્યો છે, ચલ આપણે બેસીને વાત કરવી છે. તો હું કદાચ અત્યારે મને જો આ ઇન્ટરેસ્ટિંગ લાગે ને તો અહીંયા આવીને સાંભળવા બેસી જાય. સો દેટ ઇઝ બેઝિકલી મી. એટલે હા, પણ આ તો બહુ જ નવીનતા લાગી હતી કારણ કે તમને આટલા બધા લોકો અચાનક ઓળખતા હોય. અગેન જ્યારે ફેમિલીમાં ઇફ દેર ઇઝ સમવન, તમે આવું કંઈક જોયું હોય તો તમને એક આઈડિયા હોય. આપણે લોકો આઈ કમ ફ્રોમ ધ ફેમિલી કે ફિલ્મ જગતની કોઈ વાત ક્યાંય જોડાયેલી નથી. આઈ ડીડ નોટ નો હાઉ ટુ ડીલ વિથ ફેમ, આઈ ડીડ નોટ નો હાઉ ટુ ડીલ વિથ એનીથિંગ. પણ યસ, મને ખાલી એક વસ્તુ એવી લાગતી હતી કે જે નિશા બોલે છે કે આઈ ઓ યુ, એવું મેં કર્યું. આઈ ડોન્ટ ઓ એનીબડી. હલો, I don't owe anything to anyone. એવું હતું. So, but yes, when people start looking at you in a different way, you suddenly feel very conscious about yourself. એટલે તમને એવું ફીલ, હું બહુ બિંદાસ મારા એમાં રહી છું કે હું કદાચ જો મને સેટ ન થાય તો કંઈ ના બોલું અથવા તો ત્યાંથી નીકળી જાઉં, હું ત્યાં પ્રેઝન્ટ ના હોઉં. અને જો હું હોઉં તો હું જે છું એ જ બનીને ત્યાં રહું એમ. પણ ત્યારે મને કોન્શિયસનેસ પહેલી વખત ફીલ થઈ કે આમ લોકો તમને એવી રીતે જોવે છે કે યુ આર લાઈક that icon, you are that જેની એન્ટ્રી ઉપર લાઈક સીટી પડે ને એવું બધું. એટલે that was, I don't know how I dealt with it, પણ એ મને આમ થોડુંક અલગ લાગતું હતું. તો એ ફિલ્મના એ સમય પછી કરિયર પણ થોડું વધારે ક્લિયર થયું હશે કે ના હવે આ જ કદાચ કરવું છે, કે હવે આ તરફ જ આગળ વધવું છે. એ સફળતાની સારી બાજુ કઈ હતી અને એની અંધારી બાજુ
કઈ જોઈ તમે? કઈ રીતે તમને કશું નડ્યું? એ સફળતાએ કંઈક વધારે આપી દીધું, ઓછું આપ્યું? શું ફિલિંગ રહી? કઈ રીતે ડીલ કર્યું? બંને. એકચ્યુઅલી જ્યારે ફિલ્મ હિટ થઈ, મેં જ્યારે એવું કીધું ને કે ફિલ્મની રિલીઝની રાહ જોવી હતી મારે, ખબર નહીં, દેર વોઝ અ ગટ ફિલિંગ દેટ આઈ જસ્ટ વોન્ટેડ ટુ વેટ ફોર ધ રિલીઝ ઓફ ધ ફિલ્મ. અને વેન ફિલ્મ રિલીઝડ એવરીથિંગ ચેન્જડ, એટલે આમ રાતોરાત એવરીથિંગ ચેન્જડ. એન્ડ આઈ વોઝ એન્જોઈંગ ધ અટેન્શન ટુ ધ ફુલેસ્ટ. મને એ, કારણ કે જે બી ફિલિંગ હતી એને હું માણી રહી હતી. પણ અગેન એટ ધ સેમ ટાઈમ એના પછી ત્યારે એવું નહોતું કે વોટ ઇઝ નેક્સ્ટ. પણ જેમ જેમ ધીમે ધીમે સ્ક્રિપ્ટ આવવા લાગી તો દેર વોઝ અ લોટ ઓફ, બહુ જ બધા એવા પાત્રો હતા જે કદાચ નિશાના સિમિલર જ પાત્રો મારા સુધી પહોંચતા હતા. પણ એ મારે નહોતું કરવું. એઝ એન આર્ટિસ્ટ મને એટલી તો ખબર જ હતી કે ના યાર, હવે આ રિપીટેટિવલી હું આ બીજી વખત મને નથી કરવું, કારણ કે મને મજા નહીં આવે. યુ નો, એ ચેલેન્જ પહેલી વખત હોય અથવા તો 1-2 વખત હોય તો એ મજા આવે. સો યસ, એ એક વસ્તુ હતી કે બહુ રિપીટેટિવ કેરેક્ટર્સ અને સ્ટોરી લાઇન્સ પણ, ખાલી કેરેક્ટર નહીં. એ જ કોલેજનું સેટઅપ તો ક્યાંય સુધી મારે સામેથી કહેવું પડ્યું, ભાઈ હવે અમને ગ્રેજ્યુએટ થઈ જવા દો, હવે 3 વર્ષ થઈ ગયા છે, હવે અમને ગ્રેજ્યુએટ થવા દો, આમ રિયલ વર્લ્ડમાં આવવા દો, નોકરી ધંધે ચડવા દો. હજી સુધી અમે કોલેજમાં છીએ. પણ યસ, એટલે બહુ રિપીટેટિવ વાર્તાઓ આવતી હતી. પણ આઈ એમ વેરી ગ્રેટફુલ કે એણે એક જે રીચ આપી એ બહુ, કારણ કે એ ઈચ્છાથી પણ ન મળતી હોય, એ બહુ જ કોશિશથી પણ ન મળતી હોય. અને એ જો એ અણધાર્યો લાભ જે હતો, એટલે એના બહુ બધા એડવાન્ટેજ હતા કે તમે હવે એક નવી ઓળખ સાથે આવ્યા છો. કદાચ શૂટ્સ તમારા પાસે, મેં ક્યારે એના પહેલાં મોડેલિંગ નથી કર્યું મારા લાઈફમાં, પણ છેલ્લો દિવસ પછી આઈ સ્ટાર્ટેડ ગેટિંગ અ લોટ ઓફ થિંગ્સ કે ભાઈ યુ હેવ ટુ બી અ મોડલ હિયર, યુ હેવ ટુ બી અ મોડલ ધેર. એટલે ઘણી વખત એવું પણ થયું છે કે અમુક શૂટની અંદર આપણને આખા પેલા ફેન્ટા અને પીના કોલાડા બનાવી દીધા હોય, અને ભલે છેલ્લો દિવસ બી કરી નાખ્યો, પણ મને એવું લાગે શું છે. સો બટ આ બધા એક્સપિરિયન્સીસ થવાના શરૂ થયા. સો ધ ગુડ પાર્ટ વોઝ કે વી ગોટ દેટ નેમ, દેટ રેકોગ્નિશન, જે કદાચ આઈ થિંક એ નસીબની વાત હોય છે. એબ્સોલ્યુટલી. બહુ જ તકદીર, બહુ ઓછા ને આવું રાતોરાત બદલાઈ ગયેલા દિવસો કે જીવન જોવા મળતું હોય છે. યુ વર વન ઓફ ધેમ. એના ડિસએડવાન્ટેજીસ કયા રહ્યા? તમે કઈ મુશ્કેલીઓમાંથી એ પછી પસાર થયા? સફળતાનો એક આખો દોર, એ આખો જે ઉભરો હતો એ ઉતરી ગયો એ પછી, કે એ દરમિયાન? એના પછી આઈ થિંક ડિસએડવાન્ટેજ એ હતું, કાં તો ડિસએડવાન્ટેજ કરતાં બી રાઇટ વર્ડ ઇઝ સ્ટ્રગલ. સ્ટ્રગલ એ હતી કે પેલું, એક વખત ફોર એક્ઝામ્પલ, ઇફ યુ સેટ અ સ્ટાન્ડર્ડ ઇન અ ગેમ, રાઈટ, યુ કેન નોટ અંડર પરફોર્મ. કરેક્ટ. યુ હેવ ટુ ઇધર મેન્ટેન દેટ, કાં તો તમારે એનાથી ડબલ સેન્ચુરી મારવી પડે. સો એના પછી હંમેશા એક વસ્તુ એવી હતી કે યુ કેન નોટ ડુ એનીથિંગ દેટ કમ્સ યોર વે. રાઈટ. યુ હેવ ટુ બી વેરી રિસ્પોન્સિબલ કે અચ્છા, હવે તમારું આ પગથિયું છે, એટલે શરૂઆત આને પહેલું ગણીને ઉપર કરવાની છે. સો આઈ થિંક એ વસ્તુ હંમેશા એવી હતી કે ઘણી બધી સ્ક્રિપ્ટ ઓફર થાય કે ઘણા બધા કેરેક્ટર્સ ઓફર થાય, તો મને એવું પણ લાગે કે મને વાર્તામાં જો નથી મજા આવી રહી તો હું આ રિસ્ક નહીં લઉં. મને જો એ, કારણ કે, અને બહુ જ ઓનેસ્ટલી કહું ને, મને કંઈ ખબર પણ નથી ત્યારે. કારણ કે એઝ આઈ સેડ, મેં ક્યારે એવું નહોતું વિચાર્યું હું એક્ટર બનીશ, મેં ક્યારે એવું નહોતું, મેં એટલું બધું થિયેટર કર્યું પણ નહોતું. એટલે હું જ્યારે HK માં હતી ત્યારે થોડા આવા યુથ ફેસ્ટિવલ ને આ બધામાં થોડુંક થિયેટર કર્યું હતું. ત્યારે અહીંયા ફેડિન થિયેટર થોડુંક ચાલતું હતું. એટલે એ બધા, આ મોસમ મલકા ને આ બધાને જોઈને હું બહુ જ રાજી થતી હતી. મને લાઈફ બહુ ગમતી હતી થિયેટરની, કે સીધું ઓડિટોરિયમમાં જ જતા રહેવાનું ને આ બધું. સો આઈ થિંક યસ, એટલી જ મારી શીખવાની જર્ની સ્ટાર્ટ થઈ હતી. પણ યસ, હંમેશા એ પેલું હતું કે આઈ હેડ ટુ બી રિસ્પોન્સિબલ ટુવર્ડ્સ ધ નેમ દેટ હેઝ કમ ટુ મી. એટલે દેટ ચેન્જડ એવરીથિંગ. દેટ ઓલ્સો ચેન્જ ધ ફેક્ટ કે તમે કઈ રીતે બહાર પ્રેઝન્ટ થાવ છો, તમે કઈ રીતે બહાર ફરો છો, તો લોકો, એટલે આ બધું એક રાત કે એક વર્ષમાં નહોતું થયું. ઇટ હેઝ બીન અ લોંગ પ્રોસેસ. 4-5 વર્ષ સુધી આ બધી વસ્તુઓ આવતી ગઈ. અગેન બહાર જવાનું બિલકુલ બંધ થઈ જાય. બંધ થઈ જાય એઝ ઇન કે જે લોકોને આમ, મને કેટલી, કારણ કે જે થિયેટર ના આ માણસો હોય એમના માટે કેટલી ઇઝ ધ જન્નત. એટલે એ જે કેટલી કોન્વર્ઝેશન્સ મને બહુ જ મિસ થવા લાગ્યા. પછી યુ નો, ગમે તેવા બહાર નીકળી અને આમ તમને પાણીપુરી ખાવી છે ને આજે ના જવાય. હા, એટલે એવું બધું ન થાય. એટલે હા, રિયલ લાઈફની અંદર, પર્સનલ રિલેશનશિપ્સની અંદર ઘણું બધું ડિસ્ટન્સ આવે, ઘણું બધું ડિટેચમેન્ટ ફીલ થાય. પણ અગેન એનો સારો
પેલી વાત એ પણ છે કે તમે તમારી જાત સાથે બહુ જોડાઓ. સો આઈ ગોટ અ બિટ ડિસ્ટન્ટ ફ્રોમ ધ વર્લ્ડ દેટ વોઝ અરાઉન્ડ મી, બટ આઈ ગોટ મોર અટેચ્ડ વિથ માય ઓન સેલ્ફ. એ સમય એ હતો જ્યારે કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ જૂજ એક્ટ્રેસીસ એવી હતી જેને એ નેમ ફેમ એ તામઝામ જોવા મળ્યો. તમે જતા હો અને 4 જણા તમને ઓળખી નાખે, તમે ક્યાંય જાઓ ને તમને ઓળખીને તમારી જોડે કદાચ ફોટો પડાવવા આવે, અથવા તો એક સમયે જે ઓટોગ્રાફ લેવાવાળી વાત હતી એ તમારા સમયમાં સેલ્ફી સુધી પહોંચી ગઈ હતી. અને એક આખો નવો દોર તમે લોકોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપ્યો કે ઘણા બધા કલાકારોને તમે બળ આપ્યું, તમે સપનું દેખાડ્યું કે ના, આપણી ભાષા સાથે, આપણી ફિલ્મો સાથે આવું થઈ શકે છે. આજે એ વાતને લગભગ 9-10 વર્ષ થઈ ગયા. 2015ની જો વાત કરીએ તો આ 24 ચાલે છે, ઓલમોસ્ટ 9-9.5 વર્ષ થયા. આજે ગુજરાતી ફિલ્મોને ક્યાં જુઓ છો? આજે એ દોરને કઈ તરફ આવેલો મહેસૂસ કરો છો? તમારી ભૂમિકા, તમારા પ્રદાનને કઈ રીતે જુઓ છો? આઈ થિંક આ 9 વર્ષોમાં સૌથી પહેલું અચીવમેન્ટ તો એ છે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કે વિશ્વભરમાં લોકોને એવી ખબર છે કે ગુજરાતી ફિલ્મો બને છે. અને ગુજરાતી ફિલ્મો બને છે એટલે એ રીતે કે ઓવરસીઝથી લોકોને અમારી ફિલ્મો જોવી હોય છે. સો કારણ કે વચ્ચેના અમુક વર્ષો એવા હતા કે જ્યારે યુ આર નોટ કીન, જે યુથ છે, કારણ કે યુથ ઇઝ ગોઈંગ ટુ ટેક ઇટ ઇન અ લોંગ વે. યુથને એવી ખબર નથી કે ગુજરાતી ફિલ્મ કઈ ચાલે છે યાર અત્યારે કોની ફિલ્મ આવી. એટલે આ જે સૌથી પહેલાં તો ગુજરાતી ફિલ્મનું અસ્તિત્વ આ નવા પેઢીમાં થવું એ બહુ સારી વાત કહેવાય. એની સાથે સાથે ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં, પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી હોય, અથવા તો જેમ કે આ આપણું તમારું પોડકાસ્ટની જે પ્લેટફોર્મ છે, એટલે એક ફિલ્મની જોડે જોડે મીડિયાના એટલા બધા ગુજરાતી પ્લેટફોર્મ્સ જોડે મળીને આજે વિશ્વભરમાં ગુજરાતી ભાષાની વાત કરે છે. રાઈટ. સો આઈ થિંક એ સૌથી મજાની વસ્તુ રહી છે. ગુજરાતી ફિલ્મો લોકો જોતા થયા છે, એમને એવી ખબર પડે છે કે આ ફિલ્મમાં બહુ મજા આવી હતી, આ ફિલ્મમાં નથી મજા આવી. કારણ કે અમે જો આટલા 9 વર્ષમાં ઇવોલ્વ થયા છે તો આપણું ઓડિયન્સ પણ આપણી સાથે સાથે ઇવોલ્વ થયું છે. OTTનો એડવાન્ટેજ એવો પણ રહ્યો છે કે ઘણી બધી ફિલ્મો જે મોટા પડદે નથી જોવાઈ એ કોવિડના ટાઈમથી સ્ક્રીન્સ ઉપર જોવાઈ ગઈ છે. સો યસ, ધ રીચ હેઝ બીન વાઇડન. અને એની સાથે ધ કોન્ટેન્ટ, જેવું મેં કીધું કે છેલ્લો દિવસ જ્યારે રિલીઝ થઈને એના પછી 2 વર્ષ સુધી તો કોલેજ જ ચાલતી હતી. એટલે કોલેજ, આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ફ્યુ ઓફ ધ ફિલ્મ, પણ એટલી બધી ફિલ્મો કે હવે આ એટલે, અને ધ એટીટ્યૂડ ટુવર્ડ્સ મેકિંગ ફિલ્મ્સ એ બહુ ઓછા લોકોને જ ખબર હતી. અને અત્યારે ઇન્ડસ્ટ્રી એ સ્તર ઉપર છે કે જેટલા લોકો ફિલ્મ મેકર્સ છે એ લોકોને ખબર જ છે કે ધીસ ઇઝ હાઉ ધ ફિલ્મ ઇઝ મેડ. એ વખતે આપણી પાસે બહુ જ એવા પ્રોડ્યુસર્સ કે એવા ઇન્વેસ્ટર્સ, સો કોલ્ડ પ્રોડ્યુસર, હું એમને પ્રોડ્યુસર નહીં કહું, પણ બહુ બધા એવા ઇન્વેસ્ટર્સ હતા જે લોકોને એવું હતું કે આપણે બી પિક્ચર બનાવી નાખ્યું છે. એટલે એ જે ફિલ્ટ્રેશન ઘણું બધું થયું છે આટલા 9-10 વર્ષોમાં. હવે જે પણ પ્રોજેક્ટ આવે છે, જે પણ વાત આવે છે, એની અંદર એક વાર્તા હોય છે, એની અંદર એક સ્ટ્રક્ચર્ડ સ્કેલેટન હોય છે, જે બહુ ઓછા પ્રોડક્શન હાઉસીસ પાસે ઇનિશિયલી હોતું હતું. હવે ખાલી મેઇન પ્રશ્ન એ હોય છે કે યાર આ ફિલ્મનું એક્ઝિક્યુશન કેવું થશે, આ ફિલ્મની ભાષા કેવી છે, આ ફિલ્મ બનાવી કોણ રહ્યું છે, આ ફિલ્મમાં પાત્રો કયા છે, આપણે આને માર્કેટ કેવી રીતે કરશું, આની સ્કેલેબિલિટી શું છે. એટલે હવે વી આર ટોકિંગ અબાઉટ, વી હેવ જસ્ટ બિગેન ટુ ટોક અબાઉટ સચ થિંગ્સ. કારણ કે પહેલાં તો હવે આ શું ને પેલું શું ને, એટલે નાના જોબ રોલ્સને પણ એટલું અટેન્શન જ નહોતું અપાતું, પણ એમાં કોઈનો ફોલ્ટ નથી, પણ વી ઓલ વર ન્યૂ ઇઝ વોટ આઈ ફીલ. અહીંયા ગુજરાતી, આખા ગુજરાતમાં કોઈ ફિલ્મ સ્કૂલ નથી કે જ્યાંથી લોકો ડિરેક્શન અથવા તો એક્ટિંગ અથવા તો એડિટિંગ આવું કંઈક ભણીને જ નીકળતા હોય. એટલે એના માટે જે નાની સંસ્થાઓ હશે, બટ દેર ઇઝ નોટ અ બિગ સ્કૂલ કે આપણે ઇફ આઈ વોન્ટ ટુ હાયર 5 ADs રાઇટ નાઉ, તો મને એવી નહીં ખબર પડે કે કયા ADs છે, કોણે ડિરેક્શન ભણ્યું છે. તો આઈ થિંક એ સ્કૂલના અભાવથી, એટલે એમાં હું મારી જાતને પણ મૂકું છું, કારણ કે મેં પણ એક્ટિંગ ભણ્યું નથી, એ ભણી નથી, એટલે મને પણ ઘણો બધો સમય લાગે અને અત્યારે પણ લાગે છે કે હું રોજ શીખું જ છું. સો આઈ થિંક એના લીધે
બધી થોડી મિસમેનેજમેન્ટ અવ્યવસ્થા હતી સ્ટાર્ટિંગમાં, જે હવે એક બંધારણ છે, આપણી પાસે એક મજબૂત સ્કેલેટન છે કે ઓકે આ ફોર્મેટમાં કામ થાય છે. એન્ડ યસ, આપણી રીચ બહુ સરસ રીતે આગળ પહોંચે છે. હમણાં જ આ ફિલ્મ મારે અત્યારે જોવાની બાકી છે, પણ ચમકુડી જે ફિલ્મ છે એના વિશે મેં બહુ જ સરસ રિવ્યૂ સાંભળ્યા છે. એન્ડ સો ધીસ ઇઝ વોટ ઇઝ મેકિંગ મી પ્રાઉડ, રાઈટ, કે એ વોટેવર વેરેવર. અને છેલ્લો દિવસની પહેલાં પણ, જેમ કે અભિષેક જૈનની ફિલ્મો છે, સિદ્ધાર્થભાઈના નાટકનું જે ફિલ્મમાં રૂપાંતર થયું, આ બધી ફિલ્મો પણ ડીડ વન્ડર્સ. એટલે જે ગુજરાતી ડેડિકેટેડ ઓડિયન્સ હતી એ લોકોને તો ખબર જ હતી, પણ છેલ્લો દિવસ ઓનલી બ્રોટ ધ યુથ ટુ ઓન ધ બોર્ડ. એટલે આઈ થિંક ઇટ જસ્ટ ધ ફેમિલી ગોટ બિગર. અને હવે યસ, આઈ થિંક બહુ સરસ. મને એકચ્યુઅલી આ જગત જે એક ફિલ્મ હમણાં આવી, એ પ્રયત્ન, એ અટેમ્પ્ટ બહુ ગમ્યો હતો, એનું મેકિંગ બહુ ગમ્યું હતું. એટલે ગુજરાતી ઓડિયન્સને અને એક બીજી છે ને વસ્તુ એવી પણ છે કે આપણે યુઝ્યુઅલી એવું વિચારતા હોઈએ કે એની ચર્ચા થતી હોય કે યાર કયા જોનરની ફિલ્મ કરાય. આઈ ફીલ કે અત્યારનું સમય, કે અત્યારની ઓડિયન્સ એવી નથી કે એમને ખાલી કોમેડી જોવું છે, એવી નથી કે એમને ખાલી થ્રિલર જોવું છે, એવું નથી કે એમને ખાલી પેલી મારામારીને ડાર્ક કોન્ટેન્ટ જોવું છે. એ લોકોને તમે વાર્તા કઈ રીતે કહો છો એ સ્પર્શે છે. સો ધ નરેટિવ મેટર્સ નાવ. તમે એને પીકુના સ્વરૂપે ડિલિવર કરો, કે તમે એને ક્વીનના સ્વરૂપે ડિલિવર કરો, કે તમે એને એનિમલના સ્વરૂપે ડિલિવર કરો, પણ એનું મેકિંગ ઇઝ સમથિંગ વિચ ઇઝ હિટિંગ ધ પીપલ. કારણ સો કદાચ ટેકનોલોજી કે ટેકનિકાલિટીઝ વધારે કન્સિડર કરવામાં આવે છે, અથવા તો વધારે નોટિસ થતી થઈ છે, એવું તમે કહેવા માંગો છો? એ તો થઈ જ છે, પણ મોર દેન ધેટ એનો ભાવ. મારે ફોર એક્ઝામ્પલ, ઇમ્તિયાઝ અલીની તમાશા જ્યારે રિલીઝ થઈ હતી, ઇટ ડીડ નોટ હેવ ધીસ સોર્ટ ઓફ અ કનેક્ટ કે અત્યારે દર ત્રીજી રીલમાં તમને તમાશા દેખાય. ઇમ્તિયાઝ અલીની ફિલ્મોના તમને વિઝ્યુઅલ્સ દેખાય, એના કનેક્ટ મળે. સો આમ જોવા જઈએ તો હિઝ વે ઓફ સ્ટોરી ટેલિંગ હેઝ બીન વે અહેડ ઓફ ટાઈમ. એબ્સોલ્યુટલી. બટ ધ પોઈન્ટ ઇઝ કે અત્યારે લોકો એ સ્ટોરી ટેલિંગ ઉપર ફોકસ કરે છે. અગર SS રાજામૌલી આટલી મોટી ફિલ્મ, બાહુબલી જેવી ફિલ્મ પડદા પર આપે છે, તો ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ તો છે, પણ એની અંદર આપણા જે મૂળ છે, આપણા રૂટ્સ છે, ક્યાંક ને ક્યાંક રામાયણ હોય અથવા મહાભારત હોય, આવા બધા પાત્રોના રેફરન્સીસ દેખાય છે. સો ધ નરેટિવ, મારે આ વાત કઈ રીતે પ્રસ્તુત કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ કદાચ ઓડિયન્સને વધારે સ્પર્શે છે. તો ગુજરાતી ફિલ્મ મેકર્સને હવે નેરેટિવ સમજાવવા માંડ્યું છે, એ એમને ઓડિયન્સ શું એક્સપેક્ટ કરે છે? કારણ કે આપણે ત્યાં ઓડિયન્સ માટે પણ ઘણીવાર એવું કહેવાય છે કે ગુજરાતી ઓડિયન્સ ફેમિલી ડ્રામા, કોમેડી ડ્રામા, લાઇટ વેઇટેડ, લાઇટ હાર્ટેડ ફિલ્મો જોવું વધારે પસંદ કરે છે, જેમાં ક્યાંક ને ક્યાંક થોડોક હળવાશ હોય, હસવાનું હોય, એવું બધું. અને અપેરેન્ટલી અત્યારે તમે જુઓ તો એવા વિષયો આપણે ત્યાં આવી રહ્યા છે, ક્રાઇમ થ્રિલર્સ, કે એ ઝોનરને આપણે થોડું વધારે એક્સપ્લોર પણ કરી રહ્યા છીએ. જમકોડી સહિત જે આગળ જેટલી પણ મૂવીઝ આવી ગયા છે, આપણને આ 10 વર્ષમાં સમજાયું છે કે આપણું ઓડિયન્સ આપણી પાસેથી શું એક્સપેક્ટ કરે છે, કિંજલ? આઈ થિંક મને એ સમજાયું છે કે ઓડિયન્સ શું એક્સપેક્ટ કરે છે એની ઉપર ફોકસ કરવાની મારે જરૂર નથી. મારે કઈ વાત કહેવી છે એની ઉપર મારે ફોકસ કરવાની વધારે જરૂર છે. બિકોઝ ઓડિયન્સ તો એટલું ભિન્ન ભિન્ન પ્રકારનું છે કે કોઈકને ક્રાઇમ ગમે છે, કોઈકને ડાર્ક સિનેમા ગમે છે, કોઈકને કોમેડી ગમે છે. જેમ કે હું પોતે પણ, અગર મારી ચોઇસ ઓફ ફિલ્મ્સ હોય તો હું 3 ઇડિયટ્સ ઘડીએ જોયા કરું, હું તારે જમીન પર ઘડીએ જોયા કરું, હું ઇમ્તિયાઝ અલીની ફિલ્મો અવારનવાર જોઉં. એટલે સો આઈ થિંક દેટ ઇઝ ધ ફીલ કે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અત્યાર સુધી હું પોતે પણ એવું માનતી હતી, 1-2 વર્ષ પહેલાં સુધી, કે યાર આપણી ઓડિયન્સને શું ગમે છે. મારું ફોકસ ત્યાં હતું. આઈ વોઝ સ્ટડિંગ કે એ લોકોને ફેમિલી ડ્રામા ગમે છે, એ લોકોને કોમેડી ગમે છે, એ લોકોને આ ગમે છે. પણ નાવ આઈ હેવ કમ ટુ દેટ કન્ક્લુઝન કે આર્ટનું પ્લેટફોર્મ કદાચ એ નથી કે તમને સામને વાલે કો ક્યાં સુનના હૈ. કરેક્ટ. એ એવું છે કે મારે શું કહેવું છે, મારે અત્યારે એ જ ફિલ્મોના ભાગ બનવું છે કે યાર આ વાર્તા મારે પણ કહેવી છે, ચલો આપણે સાથે મળીને આ વાત કહીએ, એવું. સો આઈ થિંક બિકોઝ હવે જેમ કે તમે એક પીકુ જેવી ફિલ્મ, એ મને ખબર નહીં, મને એ ફિલ્મ એટલી બધી, ઇટ ઇઝ ક્લોઝ ટુ માય હાર્ટ ફોર સો મેની રીઝન્સ કે યાર મોશન સે ઇમોશન હૈ. દિસ આટલી એક લાઇન ઉપર લાઈક એક 2 hours ફિલ્મ પુલ કરવી, બટ ધ આર્ટ વોઝ નોટ. હવે હુ વોન્ટ્સ ટુ હેવ ધોઝ
મોશનવાળા કોન્વર્ઝેશન, રાઈટ? બટ ધ નરેટિવ ઓફ ઇટ, ઓડિયન્સ થોડી કોઈ દિવસ એવું કે યાર અમને આવા સબ્જેક્ટ જોવા છે, રાઈટ. પણ જ્યારે એ પીરસાય ત્યારે તમને ખબર પડે કે ઓ યાર આ તો બહુ મજા આવી ગઈ. સો આઈ ફીલ કે ટેસ્ટ હોવો જ જોઈએ, પણ આપણે લોકો જેવું ફૂડમાં કરતા હોઈએ કે તમે ક્યાંક જમવા જાઓ અને તમને થાળીની અંદર આમ શાક આમ આપે ને રસો આમ રોટલી સુધી લહેરાય આખો, અને આમ દાળ આપી હોય ને પેલી વાડકી આમ એમાં ક્યાંક આમ કંઈક કાળું કંઈક હોય ને આપણને, તો એ સ્ટાર્ટ કરવાની મજા. અને એક સરસ મજાની ડીશ હોય, ભલે ને સાદી હોય પણ ચોખ્ખી ડીશ હોય, એની અંદર સરસ મજાનો શ્રીખંડ હોય, પૂરી હોય, બટાકાનું શાક હોય, ને દરેક વસ્તુ માટે પોતપોતાના એ વાસણ હોય કે બધું અંદર ભેળું નથી થતું ને એને પ્રેઝન્ટ કરીને આપ્યું છે, તો તમને હંમેશા એ જમવાની મજા વધારે આવે. પછી ઓબ્વિયસલી તમે પહેલો કોળિયો ભરો એટલે તમને એવું થાય કે યાર ટેસ્ટ બહુ ગજબ છે. તો કિંજલને એવું સમજાયું છે કે એણે શું પીરસવું છે, કે એને આ થાળી વાડકીમાંથી કઈ શું કહેવાય, કઈ વાનગી બનવું છે? હવે આટલા 10 વર્ષે એ ખ્યાલ આવ્યો છે કે વોટ કાઇન્ડ ઓફ રોલ્સ ઓર વોટ કાઇન્ડ ઓફ પ્રાયોરિટીઝ ઓર પ્રેફરન્સીસ યુ હેવ ફોર યોર કેરેક્ટર્સ, ફોર યોર સ્ટોરીઝ? યસ, સમવેર ડાઉન ધ લાઇન યસ. હજી પણ હું શીખું છું, હું એવું નથી કહેતી કે આઈ જસ્ટ નો ઇટ ઓલ, આઈ ડોન્ટ નો એનીથિંગ, પણ એટલીસ્ટ મને એટલી ખબર પડી છે કે મારે મારી જાતને ચેન્જ કરવાની છે. જે પ્રવાહમાં હું ચાલું છું અને એ પ્રવાહ જો મારા માટે વર્કઆઉટ નથી થતો તો આઈ હેવ ટુ ચેન્જ ધ ડિરેક્શન. અને ચેન્જિંગ ડિરેક્શન ઇઝ નોટ કમિંગ આઉટ એન્ડ સેઇંગ કે આ સારું ને આ ખરાબ. આ રીતે અગર આ વ્યક્તિને ચાલવું છે પણ મને આ રીતે ચાલવું છે, સો હું ઘણી બધી એ વસ્તુમાં એક્સપેરિમેન્ટ કરવા માટે હવે રેડી છું કે મને આવા પ્રકારનું કેરેક્ટર કરવું છે, કે આવી વાર્તાઓના ભાગ બનવું છે, કે યાર આવી કોઈક વાત થાય તો મજા આવે. પણ યસ, એટલે જે ઇનિશિયલ યર્સ હતા ને, બહુ ઓનેસ્ટલી કહું, છેલ્લો દિવસ પછી વધારે મજા તમને એ વસ્તુની હોય કે તમારે વધારે કામ કરવું હોય. ત્યારે તમે હું ફિલ્ટ્રેશન નથી કરી રહી ત્યારે. હા, હું સિલેક્ટિવ હતી કે ઓકે આ પાત્ર રિપીટ તો નથી થતું ને, આમાં આ સ્ટોરી તો એવી નથી ને કે કંઈ બી સ્ટોરીના આપણે કામ કરી દીધું એવું. પણ હવે એટલે એ વખતે ઇટ વોઝ લાઈક ટુ ડુ મોર ફિલ્મ્સ. એટલે આમ જોવા જાઓ તો આ 9 વર્ષમાં મેં લગભગ 14 ફિલ્મો કરી છે. કરેક્ટ. પણ વોટ આઈ ગોટ ટુ નો ઇઝ કે 14 ફિલ્મોમાંથી યાદગાર જો 4 ફિલ્મો બનતી હોય તો કદાચ એ 10 ફિલ્મો એવા જ લોકો સાથે કરવી જે લોકોને એક્ઝિક્યુશન બહુ કરેક્ટલી ખબર છે, કે મારી ચોઇસીસ પણ એવી હોવી જોઈએ, એ કોન્શિયસ ચોઇસીસ હોવી જોઈએ કે યાર ના, એટલે જસ્ટ બિકોઝ પૈસા મળે છે એટલે મારે ફિલ્મો નથી કર્યા કરવી, જસ્ટ બિકોઝ કારણ કે ફિલ્મ યાર એ બહુ મોટું ઇન્ફ્લુએન્શિયલ પ્લેટફોર્મ છે. એ સમાજનો એક એવો દર્પણ છે જ કે એ લોકોની લાઈફને બહુ અફેક્ટ કરે છે. જેમ કે કબીર સિંહ જેવી વાત હોય, એ કોક એને પોઝિટિવલી લે અને કોક એને બહુ જ નેગેટિવલી લે. પણ એઝ અ પર્સનાલિટી મારામાં હવે એવી અવેરનેસ છે કે ઓકે મને આવા પ્રોજેક્ટ્સનો ભાગ નથી બનવું. એમાં ઇટ્સ જસ્ટ અ થોટ, ઇટ્સ જસ્ટ માય પર્સપેક્ટિવ. અને એવું પણ મને લાગે છે કે યાર આવી કંઈક વાત મારે કહેવી છે. સો યસ, એવી ક્લેરિટી હવે ધીમે ધીમે આવી રહી છે. કેવા કિરદારો ભજવવા છે? મનમાં કેવી કહાણીઓ છે જેમાં તમને લાગે છે કે કિંજલ રાજપ્રિય સૌથી સારી રીતે કદાચ પ્રસ્તુત થઈ શકે, અથવા તો તમે તમારું બેસ્ટ આપી શકો? મને ઘણા બધા છે ને એવા પાત્રો છે, એ પાત્રોના હું નામ નહીં અત્યારે કહી શકું કારણ કે હું એમાંથી બહુ બધા પાત્રો ઉપર અત્યારે કામ કરી રહી છું. અરે વાહ. પણ એવી બહુ જ બધા અનસંગ હીરોઝ છે. અને વેન આઈ સે હીરો એટલે જરૂરી નથી કે ખાલી છોકરાઓ હોય કે ખાલી છોકરીઓ હોય, પણ ગુજરાતની જેવી બહુ જ બધી વાર્તાઓ છે જે પાત્રો યુથ સુધી નથી પહોંચતા. જેમ કે વીર સાવરકર હમણાં જે ફિલ્મ આવી, આપણે બધા ભણ્યા છે ચોપડીમાં, પણ જ્યારે તમે એને ફિલ્મ ઉપર જુઓ છો, ફિલ્મના પડદા પર જુઓ છો, ત્યારે તમને એનું એક અલગ ટેક બેક હોય છે. સો યસ, એવા અમુક બાયોપિક પ્રકારના ઘણા બધા પાત્રો છે જે મારે ભજવવા છે. એની સાથે મને સમવેર ડાઉન ધ લાઇન એવા પ્રકારની લવ સ્ટોરી કરવી છે કે જે થોડી ઓલ્ડ સ્કૂલ હોય. મને આઈ નો કે હવેનું જે જનરેશન છે એ એમાં રિલેટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું પણ આ જનરેશનની જ છું, એટલે મને પણ જે બી તમને આમ આ બધા થોટ્સ હોય કે યાર આ કરવું કે ના કરવું કે શું હોય ને, કન્ફ્યુઝન્સ ને ઓપ્શન્સ ને આ બધું જ હોય. પણ આ બધામાં પણ
આઈ વોન્ટ ટુ ડૂ અ સિમ્પલ લવ સ્ટોરી જેની અંદર જેન્ઝી તત્વો ન હોય, કારણ કે આ જે વસ્તુ છે ને કે પ્લીઝ ડિફાઇન ધીસ જેન્ઝી તત્વો. મને છે ને જે પેલું રિપોર્ટિંગ હોય ને હા, કે ગુડ મોર્નિંગ ને જમ્યા ને નથી જમ્યા ને અહીં પહોંચી ગઈ ને ત્યાં પહોંચી ગઈ ને बाबू ने थाना था लिया है बाबू थाना था के इतना बड़ा हुआ है. That punctures our creativity a lot. Right. That punctures an individual space. જે સ્પેસમાં બેસીને તમે એવું વિચારી શકતા હો ને કે લાઈને આજે ખાંડવી બનાવવાનો પ્રયત્ન કરું, ત્યારે તમે કદાચ બબુ બેબીને કેટર કરતા હો. સો બહુ બધો સમય છે ને એ વેસ્ટ થઈ જાય રાઈટ. અનનેસેસરી ઇન્ફોર્મેશનમાં, અને એમાં કોઈનો વાંક નથી, કારણ કે મોબાઈલ ટેકનોલોજીએ આપણને બાઉન્ડ કરી દીધા છે કે યાર હવે આપણને ટેન્શન થાય. એટલે કદાચ આપણી તકલીફ એ છે કે અત્યારે આપણે મોબાઈલમાં જેટલું આવે છે એટલું જ જાણીએ છીએ. એની આગળ શું હતું, એના પહેલાં પ્રેમ કરવાની રીત શું હતી ને કઈ રીતે પોતાની ઇમોશન્સ એક્સપ્રેસ કરતા હતા, એનો કદાચ આ જનરેશનને અનુભવ જ નથી થવા દીધો, કારણ કે મોબાઈલે ઘણું બધું રિસ્ટ્રિક્ટ કરી દીધું છે. કરેક્ટ. એટલે એ જે આ બધા જેન્ઝી તત્વોને ધ્યાનમાં રાખીને પણ એક એવી લવ સ્ટોરી બનતી હોય કે જ્યાં ધ વર્ડ લવ ઇઝ નોટ ડિફાઇન્ડ બાય કે તમે, કારણ કે બહુ બધા અલગ અલગ પાસા હોય, બહુ જ બધી, અને આપણા જનરેશનમાં એવો કયો પ્રેમ હોઈ શકે જે પેશન્સથી એનો એક રસ્તો નીકળે, જ્યાં તમે કદાચ એકબીજાથી બહુ ડિસ્ટન્ટ હો, જેમ વેદ અને તારા છૂટા જ પડ્યા. રાઈટ. હવે એ બધું પહોંચે છે જેન્ઝીને જ, રાઈટ. પણ એવી વાર્તા કહેવાતી નથી સ્ક્રીન ઉપર. એટલે ઇવન એ બ્રેકઅપ પેચઅપમાં પણ આઈ થિંક મોર સોલ હોય ને તો કદાચ આપણા જ લોકોને વધારે સ્પર્શ એનો થાય. આપણા જ લોકોને એવું ફીલ થાય કે યાર હા ઓકે, આપણી જે ફાસ્ટ લાઈફ છે એમાં બધું બ્રેકઅપ ને પેચઅપ ને હવે આમ ને હવે તેમ ને કિટ્ટા બુચ્ચા ચાલ્યા જ કરે છે, પણ ડાઉન ધ લાઇન વી ઓલ કમ ટુ ધેટ ફેમિલી જ્યાં એક પપ્પા છે, એક મમ્મી છે, જ્યાં આજે પણ કદાચ ક્યાંક ને ક્યાંક આપણે બંને પાત્રો વર્કિંગ પણ હોય તો પણ આપણે એક ફેમિલીના હૂંફની એક્સપેક્ટેશન રાખીએ છીએ. એટલે આવા બધા જે થોટ્સ હોય જે આપણા કલ્ચરની અંદર રહીને મોડર્નિઝમ, અને મોડર્નિઝમ જે લવ અફેર્સમાં હોય ને એ અહીંયાથી હોવું જોઈએ એવું મને વધારે લાગે છે. તો આઈ થિંક આવા પ્રકારનું કંઈક વાર્તા મારે કરવી છે, કારણ કે ઓનેસ્ટલી મેં અત્યાર સુધી એક પણ લવ સ્ટોરી નથી કરી. એન્ડ યુ સો ફૂલ ઓફ થોટ્સ. તમારી પાસે એટલી બધી ક્લેરિટી છે તમારા પોતાના વિચારોની, તમારા અનુભવોની, તમારી જિંદગીની. આઈ એમ શ્યોર કે તમારી ક્રિએટિવ પ્રોસેસમાં પણ ડુ યુ ગેટ અ ચાન્સ ટુ સ્પીક અબાઉટ ધ સ્ટોરીઝ એન્ડ ધ કેરેક્ટર્સ એન્ડ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ઓફ ધ ફિલ્મ ઓર ધ સ્ક્રિપ્ટ? તમને એવો ચાન્સ મળે છે બિંગ એન એક્ટર ઓર એક્ટ્રેસ યુનિટમાં કે જ્યાં તમે એવું કહી શકો, તમારા પોતાના ઇનપુટ્સ આપી શકો, અથવા તો તમારા ગમા સ્ક્રિપ્ટ પ્રત્યેના લેખક કે દિગ્દર્શકને જણાવી શકો? તમે સ્ટેજ ઉપર છો, તમને એ શક્યતાઓ અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યસ બિલકુલ. અને આઈ ફીલ કે અમુક ફિલ્મોને છોડીને, ઇનિશિયલ યર્સની અમુક ફિલ્મોને છોડીને આઈ થિંક મેં હંમેશા પેલું મિલબાટ કે જમાય એસા હી હૈ. એટલે યસ, એવું ડેફિનેટલી થયું જ છે કે આને કઈ રીતે કરવું, આને બિકોઝ એક બહુ સરસ વસ્તુ એ છે કે મેં બહુ બધા નવા પ્રોડક્શન હાઉસ સાથે અને નવા ફિલ્મ મેકર્સ સાથે કામ કર્યું છે. એટલે ત્યાં છે ને મુझे ફિલ્મ મિલ જાની ચાહીએ ને મને સ્ક્રિપ્ટ મળી જવી જોઈએ, હું મારી લાઇન્સ જોડે રેડી છું, મારે શું કરવાનું છે એને એવું નથી રહ્યું. એ હંમેશા એવું વાતાવરણ રહ્યું છે કે ભાઈ સવારે આયા, તમારો હેર મેકઅપ થઈ ગયો છે, ચલો ને આપણે ડિસ્કસ કરી લેવું છે કઈ રીતે કરવું છે. સો એ હંમેશા એક ટીમ એફર્ટ રહી છે, અને જો એ ફિલ્મ સક્સેસફુલ ગઈ છે તો એ બધાના કારણે ગઈ છે, અને જો એ ફિલ્મ કદાચ બોક્સ ઓફિસ પર એટલી નથી ચાલી શકી તો એ અમારા બધાનું ફેલિયર રહ્યું છે. એટલે આઈ થિંક જે ટીમ વર્ક છે એ હંમેશા એવું રહ્યું છે. એટલે મને ક્યારેય એવું નથી થયું કે યાર મારો ઓપિનિયન તો કોઈએ લીધો જ નહીં. ઉપરથી ઘણીવાર મને એવું થાય છે કે આમાં મારો ઓપિનિયન ના લેવાનો હોય. I'm not the right person. So overall, actresses of the Gujarati film industry are being heard. એ લોકો Yes. See, if આ એવું છે કે બોલે એના બોર વેચાય, અને એ જ્યારે ખબર હોય ને કે ક્યાં ન બોલવામાં નવગુણ છે અને ક્યાં બોલીને બોર વેચવાના છે, આઈ થિંક તો યુ કેન ગેટ યોર જોબ ડન. આપણે લોકો વિમેન એમ્પાવરમેન્ટની આટલી બધી વાત કરીએ, હું એવું નથી કહેતી કે હા દેર ઇઝ ધ વેજીસ આર ડિફરન્ટ, ધ પે સ્કેલ્સ આર ડિફરન્ટ, પણ યાર એ
વર્ષોથી ચાલતું આવ્યું છે, મોર દેન ડેકેડ્સ, રાઈટ? અને આઈ ડોન્ટ વોન્ટ ટુ બી દેટ ચેન્જ મેકર કે ઓ મુझे भी ये મારો ગોલ કે ફોકસ એ છે જ નહીં. મારો ગોલ ને ફોકસ એ છે કે મારા જે થોટ્સ છે, મારી જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે જો કામ ન થતું હોય તો મારે કામ ન કરવું જોઈએ. કારણ કે આઈ ડોન્ટ થિંક કે વિમેન આર એની મોર ઇન દેટ કમ્પ્લેનિંગ બોક્સ. કારણ કે તમારી પાસે બધું, હા તો ન ફાવે તો ન કરો, યુ નો. અને એમાં કંઈ યુ ડોન્ટ હેવ ટુ બી આન્સરેબલ. તમને ના મજા આવી તો ના મજા આવી, સિમ્પલ. અને તમને મજા આવે છે તો કહો યાર મને આવું કંઈક કરવું છે. અને લોકો સાંભળે જ છે. આઈ થિંક જ્યાં તમે એ બોક્સમાં જતા રહો છો ને કે અમારી કોઈ સુનતા નહીં હે, જ્યાં તમે એ કમ્પ્લેનિંગ ટોન પકડો છો ને ત્યાં લોકો તમને કમ્પ્લેન બોક્સ જ કહે છે. પણ જ્યાં તમે કમ્પ્લેન નથી કરતા, તમે તમારો અભિપ્રાય મૂકો છો, કોકને ગમે પણ છે, કોકને નથી પણ ગમતું. મેં એવું પણ જોયું છે કે જ્યાં કદાચ એક ફિમેલ બહુ ઓપિનિયનેટેડ હોય તો કદાચ બિકોઝ, અને એમાં કોઈ એક વ્યક્તિનો વાંક નથી, કારણ કે સમાજ ધીમે ધીમે ટેવાઈ રહ્યું છે કે એના પણ કોઈક ઓપિનિયન્સ છે, એના પણ કોઈક એના થોટ્સ છે જે આપણને બહુ જ કામ લાગી શકે એવા છે. અને જેટલી પણ છોકરીઓ કે બહેનોની હું સક્સેસ સ્ટોરીઝ વાંચું છું, દે ઓલ હેવ પેવ્ડ ધેર વે ઇન ધ મોસ્ટ બ્યુટિફુલ વે. સૌથી મોટું એક્ઝામ્પલ સુધા મૂર્તિ છે. લાઈક તમે જ્યારે એમના વિશે વાંચો, એમના વિશે સાંભળો, એમની જર્ની વિશે જાણો, તો શી સ્ટડીડ ઇન અ યુનિવર્સિટી જ્યાં વિમેનના વોશરૂમ નહોતા. આઈ હેવ નેવર હર્ડ હર કમ્પ્લેન. સો રેધર દેન ટોકિંગ અબાઉટ કે આ નથી ને પેલું નથી, આઈ થિંક વધારે મારો પ્રયાસ એ છે કે ઓકે આ નથી તો આને કઈ રીતે કરી શકાય. તો તમારી એક્ટ્રેસ તરીકેની જર્નીમાં ફ્લોર ઉપર તમને કોઈ સમસ્યાઓ મળે છે? તમે કઈ રીતે રસ્તો કાઢો છો? તમારી મૂળભૂત જરૂરિયાતો શું છે, એનું ધ્યાન રાખવામાં આવે છે? એવી કોઈ વ્યવસ્થાઓ વિશે તમને વાત કરવાનું મન થાય? લગભગ છે ને જેટલી પણ ફિલ્મો જે મોટા પ્રોડક્શન હાઉસીસે કરી છે, અથવા તો જે પણ ફિલ્મો મોટા પડદે એકચ્યુઅલી શાઇન થઈ છે, એમાં ક્યારે પણ મને પ્રોડક્શન લેવલ પર કોઈ તકલીફ નથી પડી. ત્યારે એમાં ક્યારે પણ મને એવું, એટલે પેલું ના હોય કે ન માંગીને પણ બધું જ મળ્યું હોય, એવા સેટ્સ ઉપર પણ મેં કામ કર્યું છે. એવા સેટ્સ ઉપર પણ મેં કામ કર્યું છે જ્યાં મારે એવું કહેવું પડે કે ભાઈ ફિમેલ વોશરૂમ છે ને એ બેઝિક નેસેસિટી છે, એટલે એની ખાલી વ્યવસ્થા હોવી જોઈએ. એવા પણ સેટ્સ રહ્યા છે. પણ મને ડિફિકલ્ટી પડી હોય પણ મેં એને ડિફિકલ્ટી તરીકે લીધી જ નથી, કારણ કે હવે યાર નથી વોશરૂમ તો નથી, એ તો કરો જુગાડ, એ તો મારો કંઈ દેટ્સ નોટ માય લુકઆઉટ. એટલે હું આમાં સ્ટ્રગલ કે ટેન્શન લઈને હું શું કરું? લાઈક સો જ્યાં મારે બોલવું પડ્યું હોય ત્યાં હું બહુ જ સ્ટ્રેટ ભાવથી બોલી છું. જ્યાં મારે ના પાડવાની હોય ત્યાં મેં ઘસીને ના પાડી છે. પણ ધ પોઈન્ટ ઇઝ કે એના રિપરકર્શન્સ શું છે એના પર હું ફોકસ નથી કરતી. કોકને પેલું હોય ને કે ઘણી વખત હવે, અને આ બધી ઇન્ડસ્ટ્રીમાં એવું બધા બહુ જ વોચફુલ રહેતા હોય કે યાર કોક આપણી ઉપર દાજ રાખીને બેઠવું હશે, કોકને આ નહીં ગમ્યું હોય. હું એ થોટમાં જ બિલીવ નથી કરતી. એવું થાય છે ખરું? થતું હશે, પણ હું તો જો યાર આ વસ્તુ હવે ધારો કે થઈ ગઈ કે યાર આમાં ના મજા આવી મને, બસ ખતમ, પછી હું તો ભૂલી જાઉં. સો ઓવરઓલ એક જણા 2-5 જણાનું જૂથ બની ગયું, તમને એમાં એન્ટ્રી મળી ન મળી, પછી એવી ફિલ્મો મળે, પછી એમાંથી તમે બાકાત થઈ જાઓ, આવું બધું અત્યારે તમે ફેસ કરો છો? આપણી વચ્ચે છે? આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. જો મારો છે ને બહુ જ ઓનેસ્ટલી કહું ને, મારું ફોકસ જ ત્યાં નથી. મારું ફોકસ એમાં છે કે મારે યાર, મને એટલી ખબર પડી આ છેલ્લા 9 વર્ષમાં કે જે વોલ્ટ ડિઝનીનો કોટ છે ને એ મને આમ, મેં બહુ જ એને ગળે વળગાડી દીધો છે કે વી ડોન્ટ મેક મૂવીઝ ટુ મેક મની, વી મેક મની ટુ મેક મોર મૂવીઝ, મેક મોર ફિલ્મ્સ. મારે પૈસા એટલા માટે કમાવા છે કારણ કે મારે ફિલ્મો બનાવવી છે. અગર હું મારા સુધી એવું કંઈ કામ નથી પહોંચી રહ્યું જે મારે કરવું છે, તો હું મારી જાતને એટલી સક્ષમ બનાવું કે હું એવી વાર્તા બનાવી શકું જે મારે કહેવી છે. એટલે ઇન્ડસ્ટ્રીની અંદરનું શું પોલિટિક્સ હશે, બધાના જ કાન છે અને બધી જ જગ્યાએથી બધી વાતો સંભળાતી હોય, પણ મારા માટે એ બધી બે ઘડી ગમતથી વિશેષ કંઈ નથી, કારણ કે બહુ જ ઓનેસ્ટલી મારું બોન્ડ દરેક વ્યક્તિ સાથે બહુ જ ન્યુટ્રલ રહ્યું છે. હું હંમેશા કામના સિવાય હું ગેમ્સ રમવા ભેગી થઉં, એટલે પછી એમાં ગેમ રમવામાં શું હોય કે બધું જ નીકળી જાય. તમે એકબીજાને હાઈ-ફાઈ ને હાઈ 10 પણ આપી દો, અને તમે એકબીજાને ના તું જ માફિયા છે, મને ખબર જ છે તું માફિયા છે, એવું પણ કહી દો. બટ યસ, એટલે મારું બોન્ડ છે ને બહુ પેલું કોમ્પિટિટિવનેસ ગેમ્સમાં છે,
અને એ કોમ્પિટેટિવનેસ બહુ જ હેલ્ધી છે. મારા બધા જ વ્યક્તિઓ સાથેના રિલેશનશિપ્સ બહુ હેલ્ધી છે. અને ધારો કે કોઈક બીજાને અને હું આઈ ડોન્ટ થિંક કે કોઈને મારાથી કંઈ પ્રોબ્લેમ હોવો જોઈએ, કારણ કે જો મને નથી તો એમને કઈ રીતે હોય. અને ધારો કે પણ હોય તો એ મને અફેક્ટ નથી કરતું, કે જ્યાં સુધી એ વ્યક્તિ એવું ક્યારે બન્યું નથી, પણ કોઈ આવીને મને એવું કહે કે યાર મને આ વસ્તુમાં નથી મજા આવી, તો મારામાં એ બધી જ તૈયારી છે કે યાર આઈ એમ રિયલી સોરી, મને એવું બિલકુલ નહોતું મારા મગજમાં. અને હું અત્યારે આમ લાઈક ચલ યાર આપણે જોડે ક્યાંક જમીએ અને મસ્ત ખાઈએ એટલે ગટ હેપી હશે ને તો સરસ વાતો થશે. પણ યા દેટ ઇઝ ઇટ. એટલે જે વસ્તુ, કારણ કે યાર એ તો ઘરમાં બી ખટપટ થાય, ફેમિલીઝમાં બી ખટપટ થાય, પણ ઇન્ડસ્ટ્રીને અત્યારે મારે આ બધા એમાં તાંકવી નથી. આઈ અન્ડરસ્ટેન્ડ. હા, ફિલ્મોમાં તમારી કોઈ કોમ્પિટિશન લાગે છે તમને, તમારી બધી હિરોઈનો વચ્ચે કે એક્ટ્રેસીસ વચ્ચે? આર યુ ઓલ જેલિંગ વેરી વેલ? તમને ક્યાંય કોમ્પિટિશન, એકબીજાની પ્રતિસ્પર્ધા લાગે? કોઈ તમને એમ લાગે કે આ મારી પ્રતિસ્પર્ધક છે? એવા લેવલ ઉપર આપણે પહોંચ્યા છીએ? આવું કંઈક જોવા ઉપરથી એનાથી એક લેવલ આગળ પહોંચ્યા છે, જ્યાં એક્ટ્રેસીસની વાત આવે તો, કે જ્યાં મને એવું લાગે છે કે બહુ જ બધી એક્ટ્રેસીસ મારી ઇન્સ્પિરેશન છે. અચ્છા. ફોર એક્ઝામ્પલ ધ વર્ક માનસી ઇઝ ડુઈંગ, ઇટ્સ સો ઇન્સ્પિરેશનલ. શી ઇઝ અ પ્રોડ્યુસર. એમણે બધી જ ફિલ્મોની ચોઇસીસ એટલી સરસ કરી છે. કચ્છ એક્સપ્રેસની વાર્તા હોય કે પછી જમકુડીની વાર્તા હોય, પછી ઇટ્ટા કિટ્ટા હોય, આ બધા જ મારા માટે એ બહુ ઇન્સ્પાયરિંગ પાત્ર છે. એની જર્ની મને ઇન્સ્પાયર કરે છે. આરતીબેનની જર્ની મને ઇન્સ્પાયર કરે છે. the choices, the way, Shraddha has started her graph to where she is today. એની જર્ની મને ઇન્સ્પાયર કરે છે. દીક્ષા ડુઈંગ સેન્સ એક્ટ ટુડે, આટલું સરસ મજાનું પ્લેટફોર્મ કે જ્યાં એ સ્કૂલની જે અછત હતી એ પૂરી પાડે છે એના બેસ્ટ વે પોસિબલમાં, એ મને ઇન્સ્પાયર કરે છે. જાનકી ટેકિંગ અ ફિલ્મ ટુ બોલિવૂડ. અને હું ઓનેસ્ટલી કહું ને તો મને કદાચ એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક બેટ વર્ધી સ્ટાર જો હવે કહી શકાય, દેટ વુડ બી જાનકી. બિકોઝ વશ એણે પુલ ઓફ કરી. હું એવું નથી કહેતી કે આખી ટીમ એફર્ટ છે, પણ એકચ્યુઅલી જો મારા માટે, ઇફ આઈ વોઝ અ પ્રોડ્યુસર એન્ડ આઈ વોન્ટેડ ટુ બેટ ઓન somebody's face, would be જાનકી. અને I am talking about betting on the face. Of course, she is a brilliant performer. But to take a graph from Vash to taking it to Shaitan is very inspiring. Phenomenal. અને એણે બહુ જ સુંદર પરફોર્મ કર્યું છે બંને ફિલ્મોમાં. મને નાડી દોષમાં પણ એમનું કામ બહુ જ ગમ્યું હતું. એટલે બેઝિકલી એમના ધ થિંગ ઇઝ કે મને બધી જ એક્ટ્રેસીસ, ઇવન ધ વે ઈશા ઇઝ કમિંગ અપ, કારણ કે એમની પહેલી ફિલ્મ જે હિટ ગઈ એમાં અમે લોકો જોડે હતા, વિચ વોઝ ત્રણેકા. અને એ ફિલ્મથી અત્યારે હું એમને આટલી બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર જોઉં છું, આટલી બધી નવા ફિલ્મોના પ્રોજેક્ટ સાઇન કરતા જોઉં છું. તો આઈ એમ ઇન લવ વિથ ધીસ પ્રોસેસ. અને મને નોટ ટુ ફર્ગેટ આરોહી, ધ વે શી હેઝ પિકડ અપ ઓન વોટ એવર શી હેઝ ડન. મેં હમણાં જ એમનો કોઈક પોડકાસ્ટ જોયો હતો કે ઇનફેક્ટ લાસ્ટ યરે એમણે એક સાથે 3 ફિલ્મો એક વર્ષમાં કરી. અને દરેક ફિલ્મો કે દરેક પાત્રમાં એમનો જે નેચરલ ભાવ છે પ્રસ્તુતિનો, એ મને બહુ જ ગમે છે. એની સાથે શી ઇઝ વેરી ગુડ એટ એડિટિંગ. જે એક્ટરને એડિટિંગની ખબર પડતી હોય ને, એ એક્ટર જોડેથી બહુ જ બધું શીખવાનું હોય. સો આઈ ફીલ કે વિમેન ઇન ધ બિઝનેસ આર કોમ્પિટિશનની એક લેવલ અબાઉ, દે આર ધ ઇન્સ્પિરેશન્સ. વાહ, સો ગુડ ટુ હિયર ધીસ એન્ડ આઈ એમ સો ડિલાઇટેડ કે તમે આટલી બધી સુંદર રીતે દરેક તમારા સમકક્ષનું માન રાખો છો, ધ્યાન રાખો છો, અને એને આ રીતે તમે તમારી રીતે જુઓ છો. મને ખૂબ મજા પડી આ સાંભળીને. મૂળ વાત ખાલી ગુજરાતી ફિલ્મો વિશે કરીએ ત્યારે એકબીજાના સંબંધોની કે એકબીજાની આસપાસ થતી વાતોની જ નથી હોતી. એક ઇન્ડસ્ટ્રી તરીકે કદાચ આપણે પણ સમજવાનું હોય છે કે કદાચ કલાકાર તરીકે કે તમને કેટલા સાંભળવામાં આવે છે, તમે આખી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરો છો. મુંબઈમાં તમે ઘણું કામ કરો છો, તમે મોડેલિંગ કર્યું છે, અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર, મિલેનિયલ સુપરસ્ટાર સાથે તમે કેમ્પેન્સ કરેલા છે. મને ત્યાંની વાત કરો, એ લોકો આપણી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે જુએ છે? આઈ એમ શ્યોર તમારે કંઈ નાનું મોટું ઇન્ટરેક્શન થયું હશે. કટરીના કૈફ સાથે તમારું એ કેમ્પેઇન કે અમિતાભ બચ્ચન સાથેનું એ કેમ્પેઇન તો ખૂબ જાણીતું અને ચર્ચાસ્પદ હતું. એટલે આઈ એમ શ્યોર કે ક્યાંક તમારી એ પ્રોફેશનલ સાથે, એ એક્ટર્સ સાથે, બોલિવૂડ, મુંબઈ બેઝડ કલાકારો સાથે વાતો થતી હશે. હાઉ ડુ દે સી આવર ગુજરાતી ફિલ્મ્સ એન્ડ આવર વર્ક? બહુ જ ઓનેસ્ટલી, જ્યારે, કારણ કે હું 2019થી એક બ્રાન્ડ સાથે મેં
ડેડિકેટેડલી કામ કરવાનું શરૂ કર્યું. આઈ એમ ધ ફેસ ઓફ ગુજરાત ફોર ધ બ્રાન્ડ સિન્સ 2019 અને આજે આટલા વર્ષોથી અમે લોકો સાથે કામ કરીએ છીએ. પણ 2019માં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એ લોકોને ખાલી છેલ્લો દિવસની જ ખબર હતી. દેર વોઝ ઇફ ઇટ વોઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રી દે ઓનલી ન્યૂ છેલ્લો દિવસ, ટુ બી વેરી ઓનેસ્ટ. બહુ જ ઓછા લોકોને એવી બધી કંઈક ખબર હતી કે ઓકે कौन सी, हाँ ये छेल्लो दिवस है ना, कुछ आपकी फिल्म वो गुजरात में पॉपुलर हुई है ये वो. कट टू टुडे व्हेन आई गो ऑन द सेट, दे नो अबाउट हेलारो, दे नो अबाउट સે આઈ થિંક નાડી દોષે બહુ જ સરસ પ્રમોશન કર્યું હતું મુંબઈમાં, એટલે ઘણા બધા ગુજરાતીઓને એ ફિલ્મની વાત ખબર છે. આ તો હું એ એક્સપિરિયન્સ કહું છું જે મને પૂછવામાં આવ્યા છે. પછી આઈ ફીલ કે લવની ભવાઈ, પછી બહુ ઘણી બધી ફિલ્મો છે. અત્યારે મને નામ બધાના નથી યાદ આવી રહ્યા, પણ એ છેલ્લો દિવસથી લઈને મલ્ટિપલ ફિલ્મો ત્યાંના ગુજરાતીઝને, કારણ કે મારી જે ત્યાં મેનેજમેન્ટ ટીમ છે એની અંદર પણ મારા જે મેનેજર છે એ જ ગુજરાતી છે, એટલે એમને પણ બધી ખબર હોય કે એમને બી હેલારો સૌથી મોટી ફિલ્મ એમને બધાને બહુ જ ગમી હોય કે યાર ધીસ ઇઝ અ વન્ડરફુલ રેપ્રેઝન્ટેશન. એટલે જ્યારે તમે ત્યાંના ગુજરાતીઓને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પ્રાઉડ થતા જુઓ ત્યારે તમને એક સ્ટેપ અપ થવાની એક ભાવ એવો આવે. એટલે આઈ ફીલ મને મજા આવે ત્યારે. મેં તો કે ચલો સરસ, તમને માન છે. પણ યસ, ગુજરાતી ઇન્ડસ્ટ્રી હેઝ બીન રજિસ્ટર્ડ એવરીવેર. લાસ્ટ યર એક પૂજાની ઇવેન્ટમાં હું માધવન સરને મળી, હું રણબીર કપૂર સરને મળી, અને આ બધા સાથે રશ્મિકા મેમને મળી. આ બધા સાથે મારું ઇન્ટરેક્શન થયું ને દે ઓલ વર અવેર અબાઉટ વોટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ડુઈંગ. સો આઈ ફેલ્ટ કે યાર આપણું રેપ્રેઝન્ટેશન, આપણને એવું લાગે છે કે આ કૂવો આટલો જ છે, પણ એ ચર્ચામાં છે. એટલા જ માટે કદાચ વધારે એવા થોટ્સ આવ્યા કે યાર આઈ હેવ ટુ બી વેરી સેન્સિબલ વિથ ધ ચોઇસીસ ઓફ ફિલ્મ્સ આઈ ડુ. આઈ કેન નોટ કીપ ઓન ડુઈંગ એનીથિંગ એન્ડ એવરીથિંગ દેટ કમ્સ માય વે, કે ભાઈ કરે જ રાખો, કારણ કે તમારી ફિલ્મો પહોંચે છે બહાર સુધી. એ લોકોને ખબર છે કે હા અભી ये फिल्म आई थी, हाँ अभी गुजराती इज़ यार बूमिंग यार. એન્ડ એટલે ત્યાં જ્યારે આપણે એમને એવું પણ કહીએ કે સર યુ શુડ come and do a film something, and our audiences would love to have you, and they show the readiness to do it કે યાર absolutely why not. ગુજરાત જે મુંબઈમાં રહેતા ગુજરાતી એક્ટર્સ છે એ લોકો આપણી સાથે જોડાય છે. ઓફકોર્સ એ આપણા જ લોકો છે, પણ જે બે અલગ, કારણ કે ઓપરેશન મોટાભાગે ગુજરાતી ફિલ્મોનું ગુજરાતમાંથી થતું હોય છે. સો વી હેવ દેટ બ્રિજ કે નાઉ એવરીથિંગ ઇઝ બિકમિંગ એઝ અ બિગર ફેમિલી. વાહ. અને આ દરમિયાન તમારી બે ફિલ્મોની વાતો પણ કરવી પડે, કારણ કે એક બહુ સાવ જુદા સબ્જેક્ટ સાથે તમે કેમ છો અને વરપદરાઓ સાવધાન. આઈ એમ શ્યોર દેટ યુ મસ્ટ બી વેરી પ્રાઉડ એન્ડ વેરી હેપી અબાઉટ ધોઝ ફિલ્મ્સ, કારણ કે સાવ જુદી જ વાતો લઈને, એક સમાજ જીવનનું જરા જુદું ચિત્રણ લઈને તમે બંને ફિલ્મોમાં ઊભા થયા. ટેલ મી સમથિંગ અબાઉટ ધેટ. કેમ છો પેલું મને તો બહુ મજા આવી હતી કરવામાં, બહુ જ મજા આવી હતી, કારણ કે એક તો પાછું મમ્મીનું પાત્ર એટલે એમને જ આઈ ડોન્ટ નો દેટ મમ્મી થિંગ ઇઝ ધેર ઇન મી. સિરિયસલી? હા, કે એટલે અમે લોકો આમ જ્યારે કો એક્ટર સાથે અમે બધા જ્યારે પ્રમોશન કરતા હોય ને, તો હું આમ ચાલુ ગાડીમાં આમ કહું, કામ કરો બધા ફેસ પેક લગાવી દો, અને બધા ફેસ પેક. અમારે એવું એકચ્યુઅલી થયું છે એક ફિલ્મના પ્રમોશનમાં, કારણ કે પ્રમોશન્સની જર્ની એટલી ટાયરિંગ હોય, તમારે આમ ફેસ ડલ પડી જાય, તો મેં આ બધા બિચારા છોકરાઓ છે એટલે બધા હવે આઈ એમ મમ્મી ટુ ધેમ, એટલે મેં બધાને પેલા ફેસ પેક લગાડાવડાવી દીધા. મેં તો આ બધું લગાડ દો, આપણે હમણાં ધોઈ નાખશું, સરસ આખો ફ્રેશ ચહેરો થઈ જશે. કારણ કે એ લોકોને બિચારા ના ખબર હોય ને કે છોકરીઓના આવા બધા રૂટીન હોય ને આવું બધું, એટલે બધાને લગાડી દીધા. અને અમે લોકો ક્યાંક એક જગ્યાએ અમારા ડ્રાઈવરે ઊભી રાખી ચા પીવા, ત્યાં અમને લોકો ઓળખી ગયા કે કિંજલ પેલું વેટ ટીશ્યુ. મેં કીધું એ તો નથી. એમની સામે ઉતરીને અમે મોઢા ધોયા છે. So but yeah, that is the beauty of all of our bond. પણ યસ, એ જે મમ્મીવાળું પાત્ર જે મને સ્ક્રીન ઉપર કરવા મળ્યું, મને બહુ મજા આવી હતી. કેમ છો ઇઝ અ વેરી સ્પેશિયલ ફિલ્મ, કારણ કે એ છે ને બહુ જ, એ ભલે બોક્સ ઓફિસ પર એટલી એઝ બિગ એઝ એની રીચ એટલી નથી દેખાઈ, પણ કોવિડના સમયમાં જ્યારે પ્રાઇમ પર કે કોઈક પ્લેટફોર્મ પર, જ્યારે આઈ થિંક પ્રાઇમ પર જ રિલીઝ થઈ,
એ વખતે ઇટ કેટર્ડ અ લોટ ઓફ અટેન્શન. બહુ જ બધા લોકો એનાથી કનેક્ટ થયા. અને વિપુલ સરનું મને એમના જે ડિરેક્શનના ન્યુએન્સીસ હતા પર્ટિક્યુલરલી એ સબ્જેક્ટ ઉપર, એ મને બહુ જ મજા આવી હતી. કે જ્યારે એક વાઈફ એ બહુ જ ગુસ્સે થઈને એના હસબન્ડને કમ્પ્લેન કરે છે અને એ એટ ધ સેમ ટાઈમ પેલું દૂધ ઉભરાય છે અને એનો હસબન્ડ ખાલી એની અંદર એક ચમચી મૂકે છે, એનો એક શોટ છે કે એ આ ઉભરો ઠાલવે છે. સો આઈ ફીલ કે આવા બધા નાના નાના ન્યુએન્સીસ છે ને એ ઓડિયન્સે અમને કીધા છે. રાઈટ. સો દે હેવ ટોલ્ડ કે યાર વોટ અ શોટ, દે હેવ ટોલ્ડ યાર વોટ અ સ્ટોરી, વી કનેક્ટ. એટલે જ્યારે લોકો તમારી વાર્તા સાથે કનેક્ટ થાય ને ત્યારે તમને ફિલ્મની વધારે મજા આવે. રાઈટ. એટલે યસ, કેમછો હેઝ બીન અ વેરી સ્પેશિયલ ફિલ્મ. અને કેમછોની શરૂઆત, એનો પહેલો જ કોલ મને એમાં જ મને બહુ મજા આવી હતી. કારણ કે એમણે મને સરે ફોન કરીને એવું કીધું હતું કે કિંજલ મને છે ને આમાં એક પરફોર્મર જોઈએ છે, એટલા માટે મેં તમને કોલ કર્યો છે. અને આઈ ફેલ્ટ કે ઓકે ચલો, ધીસ ઇઝ અ ન્યૂ સ્ટેપ in Yes. my career કે when if somebody is approaching you because you are a good performer, this is one step above. એવું એટલે ત્યારથી એ જર્ની શરૂ થઈ હતી. ઇટ વોઝ અમેઝિંગ. વરપદરાવ સાવધાન બહુ જ નવા પ્રકારની ને બહુ જુદા પ્રકારની ફિલ્મ હતી. આઈ ડુ ફીલ દેટ એ કદાચ થોડીક વહેલી રિલીઝ થઈ હોત તો ઇટ વુડ હેવ ક્રિએટેડ અ વેરી ડિફરન્ટ ઇમ્પેક્ટ. પણ આપણને વચ્ચે થોડાક ઇલોંગેશન પ્રોસેસ બી નડ્યા, કોવિડના 2 વર્ષો પણ નડ્યા. પણ યસ, એ ફિલ્મે પણ ક્યાંક સાઉથની અંદર એક ડબ થઈને એક બીજી ભાષામાં પણ રિલીઝ થઈ. અને ત્યાં એ ફિલ્મ થકી મને થોડું કન્નડા શીખવાનો ચાન્સ મળ્યો. અને ફિલ્મનું નામ હતું રાયરુ બંદરુ માવન મનેગે. સો ત્યાંની ઇન્ડસ્ટ્રી સાથે હું થોડી ફેમિલિયર થઈ. પણ યસ, સો દેટ ઇઝ ઓલ્સો સ્પેશિયલ. પણ કેમછો ઇઝ સો આ પ્રમોશન્સ, કેટલી બધી સરસ વાર્તાઓ છે. કેટલીક વાર્તાઓ પ્રમોશન અથવા માર્કેટિંગના લૂપહોલ્સ કે કદાચ તેની ઓછી મહેનત કે મને નથી ખબર કયા કારણોસર, પણ હા, પ્રમોશનના પણ કેટલાક કારણોસર લોકો સુધી નથી પહોંચતી. એબ્સોલ્યુટલી. માર્કેટિંગમાં પણ ક્યાંક એમના લૂપહોલ્સ તરત જ નજરે દેખાઈ આવે. એક્ટર્સે ખૂબ મહેનત કરવી પડે છે પોતાની ફિલ્મોને જ લોકો સુધી પહોંચાડવા. હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? આઈડિયલી એક સમય હતો જ્યારે એક્ટર્સ પોતાનું કામ કરીને પછી ઘરે બેસતા અને ફિલ્મ રિલીઝ થાય ને દેન દે વુડ મને તો લાગે છે મીથ જ હશે. એ ત્યારે બી બિચારા આવું જ કરતા હશે જે આજે અમે કરીએ છીએ. आई थिंक ये एक्टर्स ने जो हुआ है ना कि आपको शॉट दे के घर जाना होता है, ऐसा नहीं होता है. એટલે પણ અપાર્ટ ફ્રોમ દેટ, કમિંગ બેક ટુ ધ રિયાલિટી ઓફ વોટ વોઝ હેપનિંગ રાઇટ નાઉ સિન્સ લાસ્ટ ફ્યુ યર્સ, એઝ આઈ સેડ, હું એવી ફિલ્મોની પણ ભાગ બની છું જે ફિલ્મોમાં તમે યુ કેન બેટ કે યાર માર્કેટિંગ A1 થવાનું છે, પ્રમોશન્સ A1 થવાના છે, વિચ આઈડિયલી how it should be. There are people in our industry who know how to sell a film. They know how to market a product. They know how to pitch the content to the audiences. જ્યાં તમે બહુ જ કોન્ફિડન્ટ હો, નો ડાઉટ એમાં પણ મહેનત હોય, પણ એ મહેનતમાં મજા એટલા માટે આવે કારણ કે યુ એક્સપેક્ટ ધ રિઝલ્ટ વી નો. યસ, ત્યારે તમે ખાલી એકલા ના હો, એક્ટરની સાથે સાથે ડિરેક્ટરની સાથે સાથે પ્રોડ્યુસર, માર્કેટિંગ ટીમ, પ્રમોશનલ ટીમ, આખી ટીમ એક જ વાત અને એક જ એટીટ્યૂડ ઉપર ચાલતી હોય એટલે તમારો જોશ બમણો કે બહુ જ બધો ઇન્ટુ 100x થઈ જાય. પણ એટ ધ સેમ ટાઈમ અમુક ફિલ્મોમાં મેં એવું પણ જોયું છે કે એટલે હું છે ને માર્કેટિંગ ટીમના ગ્રુપમાં હોઉં અને હું એક્ટર્સની જે અમારું એક ગ્રુપ હોય વોટ્સએપ પર, એ ગ્રુપમાં પણ હોઉં. માર્કેટિંગ ટીમ હિન્દી ભાષી હોય એટલે ગુજરાતી ફિલ્મનું જે કેપ્શન રાઇટિંગ હોય ને એ મને ત્યાં મોકલે. હું ત્યાંથી અનુવાદ કરીને ગુજરાતીમાં એક્ટરની ટીમમાં મોકલું. એટલે આમાં શું થાય કે બિકોઝ ફિલ્મ તમારું પણ બેબી છે એટલે તમે આખા ત્યારે તો લાગેલા જ હો, પણ જ્યારે તમે બહુ જ થાકો ને એટલે તમને એવું લાગે કે મારે એક નવું કોટેશન બનાવવું પડશે કે ભાઈ આનું છે ને મેં ચાર્જ જ નથી કર્યું. કારણ કે હું છે આ જે ટ્રાન્સલેશનની પેલા ટ્રાન્સલેટરીની જે જોબ છે મારી વચ્ચે કે જે અહીંયાથી આવું કરાય, આ બધી જે જોબ છે આ તો બધું મેં લખ્યું જ નથી જોબ ડિસ્ક્રિપ્શનમાં. હવે મારે નવું કોટ આપવું પડશે એવું. પણ યસ, એ વસ્તુ પર ધીમે ધીમે આઈ હોપફુલી હવે લોકો સમજે છે. પણ યાર માર્કેટિંગ અને પ્રમોશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું આટલી મહેનત એટલા જ માટે કરું છું કારણ કે મને ખબર છે કે યાર ઇફ યુ કેન નોટ સેલ ઇટ, મારો પહેલી ફિલ્મનો અનુભવ જ હતો. છેલ્લો દિવસની જે માર્કેટ કરવાની કે જે એ પ્રોસેસ હતી, આઈ થિંક વૈશલ સર હેડ સેટ અ બેન્ચમાર્ક અને એમનાથી બહુ જ બધું શીખવાનું હતું કે
એટલે તમને એટલીસ્ટ એ તો ખબર હતી કે યાર એસે તો પ્રમોટ નહીં કર પાએંગે હમ વિધાઉટ ધ લેઆઉટ, વિધાઉટ ધ પ્રમોશન. બીજું કે હવે સોશિયલ મીડિયાનો એક તો જમાનો હોય, આપણે બી બધું માંડ શીખ્યા છે કે હા ભાઈ ઓકે રીલ ને આ ને તે. પણ એક ફિલ્મ કે માર્કેટિંગ એજન્સી કે પ્રમોશનલ એજન્સી ઘણી વખત શું કરે, તમારું પોસ્ટર જે કલરનું હોય ને એ જ કલરના બધા ક્રિએટિવ આવે. એટલે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો ને તો એ આખી બ્લુ કલરની ફીડ, પછી એના તમે નીચે જાઓ તો આખો ઓરેન્જ કલરની સ્ક્રીન. એટલે તમે જે એ છોડીને જે 300 દિવસ બાકીની મહેનત કરતા હો ને તમારું ઇન્સ્ટાગ્રામ ને બહુ કેન્ડિડ કે રો રાખવામાં, એ બધી પથારી ખાલી 15 દિવસમાં ફરી જાય. અને ઓડિયન્સીસ આર નોટ ઇન. તમે યાર ઓરેન્જ કલર ઉપર મને 3 અલગ વાતો લખીને મોકલો તો મને જ પોતાને એવું થાય કે યાર આ તો મેં કન્ટેન્ટ જોઈ લીધું. એટલે આવા નાના મુદ્દા છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં પછી જો તમને ધારો કે તમે એવું કહો કે યાર આ હું પોસ્ટ નહીં કરું તો કદાચ કોકને માઠું લાગે, એ લોકોને એવું લાગે કે એવું. પણ મારે તો પ્રમોટ કરવું જ હોય, પણ તમે મને આમાં વધારે ક્રિએટિવિટી આપો. છેલ્લે કંઈ ના હોય તો મને આપો, હું કેનવાને યુઝ કરું. મેં તો લીધેલું જ છે સબસ્ક્રિપ્શન. સંકટ સમયની સાકળ છે. સો ઇઝ ઇટ પ્રેશરસ કે બહુ જ ટાયરિંગ છે, સ્ટ્રેસફુલ છે? કારણ કે તમારે એઝ એન એક્ટર, એઝ અ પરફોર્મર ઓર આઈ વુડ સે એઝ એન આર્ટિસ્ટ, તમારું પોતાનું એક લાઇકિંગ્સ હોય, તમારી પોતાની જર્ની હોય, લાઈફસ્ટાઈલ હોય, તમારા પોતાના કેન્ડિડ મોમેન્ટ્સ હોય, તમને કંઈક લખવાની, ક્યારેક વાંચવાની, કંઈક પિક્ચર મૂકવાની ઈચ્છા થાય. એટલે તમારે તમારું ઇન્સ્ટાગ્રામનું ફીડ કે ફેસબુક કે અધર હેન્ડલ્સ ઉપર તમારી વોલ મેનેજ કરવાની હોય, એનું પ્રેશર હોય દેટ આઈ વુડ હેવ ટુ લુક ગુડ ઓલવેઝ મારે. સો આજના એક્ટર તરીકે, આર્ટિસ્ટ તરીકે કિંજલ, કયા આ સ્ટ્રેસફુલ પ્રેશર તમારે ગમે કે ન ગમે મેન્ટેન કરવા જ પડે છે? સારા તૈયાર થવાનું ને, ખેર મુંબઈમાં જાઓ તો પેલું એક એરપોર્ટ લુકનું પ્રેશર છે. મારે ખબર, તમે જોશો ને એરપોર્ટ લુક પર હું પેપ જ નથી, કોઈ કહેતી જ નથી. કેવું પડે છે. હા, કહેવું પડે છે. અને એવું હોય જ છે યાર. અને એમાં કંઈ એવી વાત બી, બિકોઝ યાર તમે સમજો તો એરપોર્ટ, મુંબઈનું એરપોર્ટ એવું છે કે જ્યાં સતત સ્ટાર્સની અવર-જવર છે. જ્યારે ગુજરાતનું એરપોર્ટ હોય ત્યાં સતત આપણે એક એવો ટાઈમ આવશે, આઈ થિંક વિધિન 5-6 years એવો ટાઈમ આવશે કે દેર વુડ બી સમબડી ફ્રોમ ધ મીડિયા કન્ટિન્યુઅસલી ધેર ઓર અરાઉન્ડ, કે જેને ખબર હોય કે અચ્છા આ જગ્યાએ છે ને અહીંયા બધા એક્ટર્સ કે અહીંયા બધા સેલિબ્રિટીઝ આવે છે, આ જગ્યાએ બધા સેલિબ્રિટીઝ આવે છે. આપણે ટુ બી વેરી ઓનેસ્ટ, વી આર અ સ્મોલ ઇન્ડસ્ટ્રી યેટ. એટલે ઘણા બધા લોકોને ના બી ખબર હોય કે લોકો ક્યાં જાય છે. હા, એવી ઘણી બધી જગ્યાઓ પણ છે કે જ્યાં તમને ખબર જ હોય કે ઓકે, એ લોકોને ખબર હોય કે અહીંયા આ લોકો આવશે જ, કે અહીંયા એ લોકો દે ફાઇન્ડ આઉટ. બટ ફોર એક્ઝામ્પલ, હવે એરપોર્ટ લુકની અંદર ઇટ ઇઝ અનફેર ટુ સે કે સમબડી ગોટ ટુ નો કે તમે ત્યાં જવાના છો. બટ ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને વી વોન્ટ કે પેપ્સ શુડ કમ અપ વિથ મોર ક્રિએટિવિટી. દે શુડ સ્ટાર્ટ, બિકોઝ એક્ટર્સ પોતે કે સેલિબ્રિટીઝ પોતે પોતાના વિશે ઘણી બધી વસ્તુઓ ન કહી શકે, પણ કોઈક થર્ડ વ્યક્તિ એના વિશે એ વસ્તુ કહી શકે. અને એ જ આટલો અદ્ભુત રોલ છે પેપ્સનો અમારી લાઈફમાં. દે આર ડુઈંગ અ ફેબ્યુલસ જોબ, દે આર ટ્રાઇંગ સો હાર્ડ. અને અત્યારે બહુ બધા પેજીસ ઊભા થાય છે, પણ હું અત્યારે એ પાર્ટ પર હજી રેડી નથી થઈ. મારે નો રેડી, કારણ કે મારે એરપોર્ટ પર ચૂપચાપ જઈને હું ફ્લાઇટની અંદર બેસીને સ્ટોરી મૂકું તો બી ખબર પડી જ જવાની છે. એટલે અત્યારે હું એટલા માટે એવું કરું છું, કારણ કે દેર આર અ લોટ ઓફ થિંગ્સ દેટ આઈ એમ ડીલિંગ વિથ એટ ધીસ પર્ટિક્યુલર કરંટ સિનેરિયો. 2 વર્ષ પહેલાં સુધી જે તમે મને સ્ટ્રેસનું પૂછ્યું ને, મેં બહુ જ બધા સ્ટ્રેસ લીધા છે. સિરિયસલી, લાઈક in the marketing of the film, in the music of the film, on the set of the film, on the script level. એટલે એક્ટર કરતાં બહુ જ બધી ભૂમિકાઓ મેં ભજવી છે અને મજા બહુ આવી છે, શીખવાનું બહુ જ રહ્યું છે. પણ સરવાળે તમે એને જ્યારે ટેક બેક, વોટ યુ ટેક બેક ઇઝ દેટ યાર અમને બહુ મજા આવી, મેં બહુ શીખ્યું. પણ જો આ બધા જ કામ કરવા માટે રિસ્પેક્ટિવ કરેક્ટ પીપલ ટીમ પર હોત તો આ ફિલ્મ વધારે મોટા લેવલ પર કે વધારે મોટી ઓડિયન્સ સુધી સારી રીતે પીરસાઈ શકત એમ. એટલે એ છે ને મારા માટે બહુ જ સ્ટ્રેસફુલ થઈ ગયું હતું. અને એ ચોઇસ બી મારી હતી કે આઈ બેક ટુ બેક ડીડ સો મચ ઓફ વર્ક. પણ હું આમ ધરાઈ ગઈ હતી, કારણ કે યાર એક ફિલ્મની મેં ઓલમોસ્ટ 22
થી લઈને અત્યાર સુધી એક જ ફિલ્મ કરી છે. આઈ હેવ ડન ઓનલી 3 એકા જે લાસ્ટ યર અમે લોકોએ શૂટ કરી. મેં તો ક્રિએટિવ સિબેટિકલ મેં એટલા માટે લીધું કારણ કે એટલું બધું વર્ક 19થી લઈને 2022 સુધી મેં લગભગ 6 ફિલ્મો કરી નાખી હતી. 6-7 ફિલ્મો ઇનફેક્ટ. મ્યુઝિક વિડીયોઝ કર્યા હતા, વેબ સિરીઝ કરી હતી, આ શૂટ પેલું શૂટ. એટલે આઈ વોઝ ટુ મચ વર્કડ અપ કે અહીંયાનું. અને વર્કડ અપ હોવાનો વાંધો નથી, પણ જો બધી જ જગ્યાએ તમારે ઇન્વોલ્વ થવું પડતું હોય તો યુ ગેટ વોર્ન આઉટ. તમારે માર્કેટિંગમાં પણ તમારો કસ નીકળતો હોય, અહીંયા પણ કસ નીકળતો હોય. અને હું આમ કોઈ બી વસ્તુ કરું ને તો હું એને કરવા ખાતર ના કરી શકું. હું મારાથી બનતું બધું જ આપી દઉં. એટલે એમાં હું થોડીક સોશિયલ મીડિયાનું આખું જે પ્રેશર છે એ એઝ એન આર્ટિસ્ટ તમને કેટલું બોધર કરે છે? ડુ યુ થિંક દેટ થોડુંક ઇઝી કરો યાર, વી આર ઓલ્સો હ્યુમન, વી આર આર્ટિસ્ટ, વી નીડ અ બ્રીધિંગ સ્પેસ. યસ, મને તો એકચ્યુઅલી કહું, આઈ ફીલ કે સોશિયલ મીડિયા ઇઝ માય હેપી એસ્કેપ. અચ્છા. હા, મને એ પ્રેશર નથી આપતું. મને તો એવું લાગે છે કે બહુ પ્રેશર હોય ને ભાઈ ચલો ડાન્સ કરીને એક રીલ મૂકી દઈએ. જસ્ટ ડાન્સ ઇટ આઉટ એન્ડ જસ્ટ સે વોટ યુ આર. આઈ એમ નોટ અ પર્સન હુ થિંક્સ અબાઉટ ધ ક્વોન્ટિટી. આઈ એમ અ પર્સન હુ ઓનલી ફોકસીસ ઓન ધ ક્વોલિટી. એન્ડ તમારી સોશિયલ મીડિયા ફીડની એક મજા બહુ છે, કારણ હું એના ઉપર આવવા માગતો હતો. એક તો યુ ડાન્સ વેન એવર યુ ફીલ લાઈક કે ચલો તમે એકાદ જોડીદાર શોધી કાઢો છો ને ક્યાંય સરસ મજાનું એક પરફોર્મન્સ આપી દો છો. એનાથી વધારે મજાની ઇન્ટરેસ્ટિંગ તમારી ફીડમાં હોય છે તમારી ગુજરાતી થાળીઓ. તમારું ફૂડ જે તમે મને પર્સનલી બહુ એટલા માટે ગમે છે કે એમાં હંમેશા પેલું દાળ ભાત રોટલી શાક પ્રકારની વ્યવસ્થા હોય કે ખીચડી કઢી ને રોટલો ને મરચું ને એવું તમે ગોઠવીને છાશ બાસ કરીને આમ થાળી મૂકી હોય ને કે ચલો આજ કા ખાના સેટ હૈ, આજ કા ફૂડ રેડી હૈ. સો એટલું બધું મને એવું લાગે છે ને કે કેટલું બધું આમ આઈ પર્સનલી ફીલ વેરી કનેક્ટેડ. So you are foodie and you love this થાળી, ગુજરાતી થાળી કોન્સેપ્ટ. બધું જ ગુજરાતીની આજુબાજુ જેટલી વસ્તુ છે ને મને બધી જ ગમે છે. મને વચ્ચે થોડો એવો વહેમ હતો આઈ થિંક કોલેજ પછી કે હું બહુ આઈ એમ વેરી કોન્ટિનેન્ટલ કાઇન્ડ ઓફ અ પર્સન, બટ આઈ એમ નોટ. હંમેશા હું ડેડીને એવું કહું કે હંમેશા શું કાઠિયાવાડી જમવા જવાનું. અને હવે મારી ડિમાન્ડ એવી હોય છે કે યાર એક કામ કરીએ ને, સરસ ક્યાંક ઓળો ને રોટલો મળતો હોય. બેંગ ઓન, મારું આવું જ થઈ ગયું છે. મને કોઈ પણ કંઈ પણ પૂછે ને એટલે મારું આમ હરી ફરીને આમ આવે કે કરેક્ટ રોટલો ઓળો કે ખીચડી. કરેક્ટ. એટલે આમ મજા આવે, પીઝા બર્ગરમાં પણ મજા આવે, પણ રોજ નથી પોસાતી કે યાર હવે ક્યાં. કારણ કે એક તો જીમ જવામાં હું સખત. મને સોશિયલ મીડિયાની મજા શું આવે છે ખબર છે કે જો તમે એને ખરેખર તમે એની પર કેન્ડિડ રહેવા માંગો ને તો તમે કેન્ડિડ રહી શકો છો. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર I can talk very easily about my failures on social media. I can talk about જેમ કે જીમની હમણાં રિસન્ટ એપિસોડ કહું તમને, આઈ થિંક 4 જૂનની આસપાસ મારા ટ્રેનર, આઈ એમ બ્લેસ્ડ કે મારા બધા ટ્રેનર્સ બિચારા બહુ જ કે મેમ વર્કઆઉટ કરો. અને જીમ મને ગમતું જ નથી, સહેજેય નથી ગમતું. મને એવું થાય છે યાર કંઈ બી આપણે બેડમિન્ટન રમીએ 1 કલાક, પણ જીમ નથી થતું. હવે રોજ આપણા કોઈ નવરું તો હોય નહીં, કલાક બેડમિન્ટન તમારી જોડે રોજ રમે. અને એ પણ હું પ્રયત્ન કરું છું, પણ એ બધા છોકરાઓ સોસાયટીમાં એટલા નાના છે કે મારું ફૂલ ત્યાં પહોંચતું. એટલે પણ આ જીમ જે છે એ મારા માટે બહુ જ ફેલિયર છે, બહુ મોટું. એટલે બહુ બધા લોકો એકચ્યુઅલી મને એવું પૂછતા હોય છે કે તમે કઈ રીતે આવા ફિટ રહો છો. એ કદાચ મારી થોડોક હદપત હોય કે આમ એવી જે રમવા કરવાની જે વાત હોય એ. બાકી એ તો મારું આઈ એમ બ્લેસ્ડ દેટ વે ઓર મે બી સમથિંગ. પણ હું યોગ કરું છું, એવું બધું મને ગમે. આમ સૂફી પ્રકારનું પેલું ગમે, એવું બધું. એ અંદરથી ફિલિંગ જ નથી આવતી. હું જઉં ને એટલે મને ઘણીવાર ટ્રેનર એવું પૂછે, મારા જે બી મેન્ટર્સ હોય એવું પૂછે કે મેમ આજે કેવું વર્કઆઉટ કરવું છે, એટલે મારો એક જ જવાબ હોય, સૂફી. એકદમ આમ ખ્વાજા મેરે ખ્વાજા જેવું જ મારે વર્કઆઉટ કરવું છે. તમે સરસ પેલી વચ્ચે સ્ટુડિયો લાઇટ કરી દો, હું તમે કહેશો ને 100 વખત ફરીશ. અને મને એની આદત પણ છે, હું ફરીશ, હું બિલકુલ પડીશ નહીં. પણ મને આવું બધું બેલેન્સિંગ ને આવું બધું કામ આપો, આટલું બધું હાર્ડકોર વેટ. તો યા કમિંગ બેક ટુ માય ફેલિયર, હમણાં 4 મેં એવી 20 ડેની ચેલેન્જ રન કરી કે 20 ડે ટ્રાન્સફોર્મેશન. અને મારા ટ્રેનરે પણ મને બહુ જ બૂસ્ટ કરી અને હું પણ આમે ઓ યસ લેટ્સ ડૂ ધીસ. 4 દિવસ
જબરજસ્ત ફોર્મમાં ગઈ હું જિમમાં, અને મેં સરસ વર્કઆઉટ પણ કર્યું. અને માય ટ્રેનર ઇઝ લાઈક, મેં એકચ્યુઅલી જીમ જ જોઈન કર્યું આફ્ટર 4-5 years. હું વચ્ચે પિલાટીસ કરતી હતી, તો બહુ વર્ષો પછી ફ્લોર પર ગઈ. હી વોઝ ઓલ્સો વેરી હેપી કે મેમ યુ સ્ટીલ હેવ દેટ ફ્લેક્સિબિલિટી, યુ હેવ ધ સ્ટ્રેન્થ, કમ ઓન. પછી 5મા દિવસે મેં મેન્ટલ જીમની સ્ટોરી મૂકી. એક પુસ્તક લઈને હું બેઠી હતી, એ વાંચતા મેં કીધું આજે મારું મેન્ટલ જીમિંગ થાય છે. પછી એક દિવસ ટ્રાવેલ જીમ થયું, મારે એક સિટી ટ્રાવેલ કંઈક બીજે જવાનું હતું બહારગામ, તો મેં કીધું આજે મેં ઓલરેડી હું રોજ જીમમાં કરું છું ને એનાથી વધારે કેલરીઝ બર્ન કરી છે. અને 5મા દિવસે એવું થયું, પછી મને શરમ આવી કે હવે કયું જીમ, હવે પતી ગયું બધું. પછી 10મા દિવસે મેં એવી સ્ટોરી મૂકી કે હું તો ફેલ થઈ ગઈ. મેં તો ગઈ ભાઈ, આઈ ફેલ્ડ. અને મેં કીધું કે મેં તો ઓડિયન્સ સાથે વાત જ કરી, અને એમાં બહુ બધા લોકોએ મને એમની ફેલિયર સ્ટોરીઝ કીધી કે ડેલી લાઈફમાં તમે ક્યાં ફેલ થાવ છો. અને મેં પાછી હાઇલાઇટ મૂકી છે હજી બી મારા સ્ટોરીમાં. પેલી હાઇલાઇટ છે 20-day ટ્રાન્સફોર્મેશન, જેની અંદર તમને ખાલી 4 સ્ટોરીઝ મળશે, એમાં વચ્ચે 5 દિવસના ગેપ પછી 10મા દિવસે આઈ ફેલ એવું લખ્યું છે. પણ યસ, આ જે કેન્ડિડનેસ છે ને, દેટ મેક્સ માય લાઈફ વેરી ઇઝીયર. સોશિયલ મીડિયા ઇઝ નોટ ગિવિંગ મી અ પ્રેશર, ઇટ ઇઝ ગિવિંગ મી દેટ ઇઝ ટુ કનેક્ટ ટુ ઓડિયન્સ. અને જેટલા બી લોકો મારી સાથે કનેક્ટેડ છે ને, આઈ થિંક વી ઓલ ફીલ ઇચ અધર. અને હું જેટલી વખત તમને મળ્યો છું, જેટલી વખત તમારી સાથે વાતો કરું છું, મને બહુ જ એવું લાગે છે વેરી કન્ટેન્ટફુલ, યુ વેરી 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 વેલ થોટ એન્ડ વેરી વેલ એક્સપિરિયન્સ્ડ ઓફ લાઈફ. એ તમારી હવે પછીના એક વેન્ચરમાં પણ કદાચ ઝલકવાનું છે. તમે એક્ટર તરીકે તો ખૂબ લોકપ્રિય છો, લોકપ્રિય અદાકારા છો, અત્યારના કેટલાક સેલેબલ નામમાંના એક છો, છતાં તમારી હતપતને જમ્પ નથી, તમે કંઈક બીજું કંઈક કરવાના છો. એના વિશે વાત કરો મને. સો હું એક બ્રાન્ડ લોન્ચ કરી રહી છું. અરે વાહ. એ ફેશન બ્રાન્ડ છે, અને બ્રાન્ડ ઇઝ કોલ્ડ તાતણા. યસ. વાહ. સો તાતણા નામની એક બ્રાન્ડ હું લોન્ચ કરું છું, જેની અંદર આપણે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની વાત કરવાના છીએ. અને કારણ કે હું એક એક્ટર છું, મારી આજુબાજુ ઓલવેઝ એટલે નેચરલી જ બહુ બધી ફેશન હોય. એટલે તમે ભલે જબ્બા લહેંગાવાળા માણસ હો, એટલે આપણે ભલે જબ્બા લહેંગા પહેરવાનું પ્રેફર કરતા હોય, પણ ઓટોમેટિક ફેશન આવી જાય સીનમાં. સો એનાથી મને મજા આવી. અને યસ, મને ફેશન પ્રત્યેનો મારો ઇન્ક્લિનેશન રહ્યું જ છે. આઈ ઓલવેઝ લાઈક ટુ ડ્રેસ ઇન અ ડિફરન્ટ વે, ઇન માય વે, વોટ એવર ઇટ ઇઝ. અને એ અપ્રિસિએશન સરસ મળતું હતું આટલા વર્ષોથી. તો આઈ થોટ કે આને હવે આપણે કંઈક લેટ્સ ડુ સમથિંગ ફોર ધ હોલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દેટ વી હેવ, કે હવે આપણે ફિલ્મોની સાથે સાથે બીજું શું આપી શકીએ. ફિલ્મો તો આપીએ જ છે, પણ ઇટ્સ ટાઈમ ટુ મલ્ટીપ્લાય નાઉ. અને એ મલ્ટિપ્લિકેશનમાં આપણે કેટલા નવા પ્લેટફોર્મ ઊભા કરી શકીએ, કારણ કે આર્ટ પ્રત્યે મને ભયંકર રુચિ છે નાનપણથી. એટલે આપણે આપણી હસ્તકળા, એ હસ્તકલા હોય કે એ હેન્ડલૂમ હોય કે હાથ વણાટ હોય, આ બધી વસ્તુઓની વાત કરીએ છીએ તાતણા થકી. અને તાતણા એટલે ઘણા બધા, એ થોડો તળપદી શબ્દ છે, ઘણા બધા લોકોને નહીં ખબર હોય, એટલે એમને મારે ખાસ કહેવું છે કે તાતણા ઇઝ થ્રેડ્સ. એ દોરા હોય કે તંતુ હોય કે રેસા હોય, જેનાથી વી કેન વીવ. એટલે આઈ વોન્ટ ટુ વીવ ધ આર્ટ એન્ડ ધ કલ્ચર ઇન્ટુ અ થ્રેડ કોલ્ડ તાતણા. અને યસ, આ બ્રાન્ડની અંદર લોન્ચ થાય છે છોકરાઓના કપડાં. વાહ વાહ વાહ, યે સહી બાત હૈ. મને એમ થતું હતું કે હમણાં કહેશે કે અમે એક સરસ એથનિક ગર્લ બ્રાન્ડ ધીસ દેટ વગેરે લોન્ચ કરીશું. બટ આઈ એમ સો હેપી ટુ હિયર ધીસ દેટ અમારા જેવાઓનું કોઈકે ખ્યાલ કર્યો. એબ્સોલ્યુટલી. મેન ફેશન ઉપર હું એકચ્યુઅલી લગભગ 2 વર્ષથી આવા કોઈક થોટ સાથે ચાલી રહી છું કે શું કરી શકાય. પછી એવો એક થોટ ત્યાંથી પણ ઇન્સ્પાયર થયો કે ઘણી વખત, જેવું મેં કીધું કે આઈ એમ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આઈ મમ્મી ઓન ધ સેટ્સ ઓર ટુ માય કો એક્ટર્સ. એ લોકોના પ્રમોશન્સ ટાઈમે કપડાં સિલેક્ટ કરવાના હોય કે આ સારું લાગે છે કે આ સારું લાગે, ના તો સેજ્જે નહીં, બસ આ પહેરીએ. આ બધી વસ્તુથી મને એવું લાગ્યું કે યાર, અને મારા લાઈફમાં જેટલા પણ મેન હોય કે જેટલા પણ પુરુષો હોય, જેટલા છોકરાઓ હોય, એ લોકોના માટે હું હંમેશા બહુ સારી શોપિંગ પાર્ટનર રહી છું કે યાર પ્લીઝ મને કપડાં લેવામાં હેલ્પ કર. સો ધેટ વોઝ વન થોટ કે મને એવું લાગ્યું કે ઓકે, કદાચ આ મારી યુએસપી છે. મને ખબર પડે છે કે યાર છોકરાઓએ આવું પહેરવું જોઈએ. અને 90% છોકરાઓને
નથી એમના આજુબાજુ છોકરીઓ જે પણ હોય, એમની મમ્મી હોય, બહેન હોય, ગર્લફ્રેન્ડ હોય કે વાઈફ હોય, એ લોકો જ હેલ્પ આઉટ કરતા હોય છે. સો વિથ ધેટ થોટ અમે લોકો એવું નક્કી કર્યું કે તાતણાને આપણે મેલ ક્લોધિંગ બ્રાન્ડ બનાવીએ, વાહ, જેની અંદર તમને ખાદી હોય કે બ્લોક પ્રિન્ટિંગ હોય, આવી બધી કલાઓની ઝલક મળશે. ખાલી એથનિક બ્રાન્ડ નથી, શર્ટ્સ પણ હોય, પણ એને કોઈ પોલેન્ડમાં બેઠો પણ જુએ ને તો એને એવું ખબર પડી જવી જોઈએ કે આ ઇન્ડિયન મેક છે. વાહ. દેટ ઇઝ ધ થોટ ઓફ ધ બ્રાન્ડ. સો યસ, અને છોકરાઓના ફેશન ઉપર અમે બહુ જ કામ કરી રહ્યા છે. સો ઓલ ધ મેન આઉટ ધેર, ગેટ રેડી. હવે તાતણા તમને તૈયાર કરશે. વાહ, એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ ટુ નો ધીસ, કારણ કે મને પર્ટિક્યુલરલી હેન્ડલૂમના કપડાં પહેરવા એટલી બધી મારી આમ ચોઇસ રહી છે, મને એટલું બધું ગમે છે, એટલે મને વિશ્વાસ છે કે તાંતણામાંથી હું તો આમ એક જોવા જઈશ ને 21 લઈને આવીશ. એટલું બધું આઈ એમ સુપર એક્સાઇટેડ ટુ વિટનેસ ધ બ્રાન્ડ લોન્ચ એન્ડ એવરીથિંગ. And I'm so glad, sorry to interrupt, but I'm so glad to share it here today, because મને યાદ છે જલસો પોડકાસ્ટના જ પ્લેટફોર્મ પર મેં પહેલી વખત અને ઓનલી અત્યાર સુધી એક જ વખત મેં આવી કંઈક વાત કરી છે, અને મેં તમારી સાથે કરી હતી, કારણ કે ત્યારે પણ તમે જે પ્રિન્ટ પહેરી હતી એ મને બહુ જ ગમી હતી. થેન્ક અને આઈ કુડ નોટ કંટ્રોલ માય સેલ્ફ બટ સે કે આઈ એમ ડુઈંગ સમથિંગ ન્યૂ, વેટ ફોર ઇટ. That's બટ true. અમને બહુ જ મજા આવશે કે વી શેર અવર બ્રાન્ડ વિથ સમવન લાઈક યુ હુ કેન કરેક્ટલી વેર દેટ એન્ડ કરેક્ટલી શોકેસ ધ બ્રાન્ડ. કારણ કે હું હંમેશા તમને કહેતી હોઉં છું કે મને તમારું જે ડ્રેસિંગ સેન્સ છે, કે જે આ પ્રિન્ટ્સ તમે પહેરો છો એ બહુ સુંદર છે. એટલે આઈ હોપ તમને આ વસ્તુમાં બહુ મજા પડે. પ્લેઝર ઇનડીડ, અને બહુ જ મજા પડશે. હું વ્યક્તિગત રીતે પણ એને એન્ડોર્સ કરીશ. પણ તમારી આખી જે આ પ્રવૃત્તિ છે એના માટે ખૂબ 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 શુભકામનાઓ. તમે આટલું બધું વિચારો છો એના માટે મને એમ લાગે છે કે તમે ઘણા બધા અભિનંદનના અધિકારી છો. ખાસી બધી વાતો કરીને હજી તમારી તો પ્રવૃત્તિઓ એવી છે કે આપણને હજી એમ થાય કે હજી થોડી વાતો કર્યા જ કરીએ, પણ ક્યાંક જો અટકવાનું હોય તો આ સવાલ સાથે. 10 વર્ષ થયા આ ઇન્ડસ્ટ્રીમાં, કેવી લાગણી છે હવે? હાઉ ડુ યુ સી યોર સેલ્ફ ઇન ધીસ 10 years ઓફ જર્ની? ક્યાં પહોંચ્યા છો? શું અનુભવ થાય છે? વોટ ઇઝ ધ ફિલિંગ રાઇટ નાઉ? ધ ફિલિંગ ઇઝ કે અબ શુરુઆત હુઈ હૈ. અચ્છા, શરૂઆત હવે થઈ છે એવી ફિલિંગ મને પહેલી વખત આવી છે. અત્યાર સુધી ટેસ્ટ મેચીસ હતી, અત્યાર સુધી પિચ કઈ સારી છે એ પણ જોવાતી હતી, કઈ જગ્યાએથી IPL રમવી કે T20 રમવી, આ બધી વાતો થતી હતી. હવે વર્લ્ડ કપ આવશે. સો દેટ ઇઝ ધ ફિલિંગ એટ ધીસ પોઈન્ટ કે ધીસ ઇઝ ધ જર્ની, ધીસ ઇઝ ધ સ્ટાર્ટ. એન્ડ અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે હેઝ ઓનલી બીન ધ લર્નિંગ. એમાં બહુ જ બધું શીખવાનું મળ્યું છે. હું બહુ જ ગ્રેટફુલ છું કે આ 9 વર્ષ, બિકોઝ મેં સ્કૂલ નથી કરી, તો આ 9 વર્ષની સ્કૂલ તો મને એટલીસ્ટ મળી છે, જે હજી બી ચાલુ જ છે, કારણ કે આમાં તો ગ્રેજ્યુએશન આપતા જ નથી. टिकट कटने के बाद शायद कुछ हो सकता है, बट तब तक तो कुछ नहीं होता है. पण yes, I am very very happy. This is the start and I am super duper excited to come with a lot of new films, a lot of new stories. એવી વાર્તાઓ જે મને કહેવી છે આ વખતે, અને એવા કિરદારો જે મારે નિભાવવા છે, અને એક રિયલ લાઈફનો જે આ જે બ્રાન્ડનો એક નવો બદલાવ છે, આ વાળા કિરદારમાં મને દેખાવું પર્સનલી બહુ ગમશે. કારણ કે ધીસ ઇઝ નોટ ધ કિંજલ રાજપ્રિયા ઓન સ્ક્રીન, ધીસ ઇઝ ધ કિંજલ રાજપ્રિયા ફોર રીલ. એટલે જે ફોર રિયલમાં જે આ મારો એક વ્યક્તિત્વ દર્શાવવાનો જે મને મોકો મળે છે, જે પ્લેટફોર્મ મળે છે, આ બધી વસ્તુઓથી હું બહુ જ એક્સાઇટેડ છું. સો ટુ અ ન્યૂ બિગિનિંગ. એબ્સોલ્યુટલી. સો કિંજલ રાજપ્રિયાને અમે લેખક દિગ્દર્શક તરીકે નજીકના ભવિષ્યમાં જોઈશું. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ દિગ્દર્શક ઓર લેખક પાર્ટ. યસ, મારા મગજમાં બહુ બધા એવા કોન્સેપ્ટ્સ છે જેની ઉપર કામ કરીને આપણે એમાંથી કંઈક બનાવી શકીએ, આને ડેવલપ કરી શકીએ, એની માવજત કરી શકીએ, એવા કંઈક થોટ્સ છે. મે બી પ્રોડ્યુસર. હું એવું ટ્રાય કરું છું કે હું આ કોઈ પણ ફિલ્મ કે કોઈ પણ વાર્તાને પ્રોડ્યુસ મારી રીતે કરી શકું. ઓફકોર્સ ઇટ ઇઝ ઓલવેઝ અ ટીમ વર્ક, પણ એની અંદર મારે એક્ટર તરીકેની સાથે સાથે, કારણ કે લેખક અને દિગ્દર્શક હોવા માટે હજી હું કાબિલ નથી, હજી મારે કાબિલ થવાનું છે. પણ યસ, આઈ થિંક આઈ વોન્ટ ટુ બી ઓન ધ મેકર સાઇડ ઓફ ધ ફિલ્મ. એક્ટિંગ કરવી છે હજી ઘણી બધી, અને એન્ટરપ્રનારી જે
જેન્ઝી વર્ડ છે એને એક્સપ્લોર કરવો છે. અને એઝ આઈ સેડ કે મને તો અત્યારે એક નવા પ્રકારની શરૂઆત લાગે છે. એન્ડ હજી તો આપણે ઓટીટી પર ધાવો નથી બોલાયો, હજી આપણે કેટલી બધી જગ્યાએ હજી તો ગુજરાત પહોંચ્યું જ નથી. એટલે બહુ જ હજી તો લાંબે જવાનું છે. પણ યસ, ટુ લોંગ વે ટુ એવરીથિંગ. ગો Long એન્ડ way વી to વિશ યુ ઓલ ધ લક, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બહુ જ મજા પડી વાતો કરવાની, અને હજી એમ થાય કે કેટલું બધું વાતો કર્યા જ કરીએ, પૂછ્યા કરીએ, પણ અત્યારે અટકીએ છીએ. તમને તમારી આ સફર માટે, આવનારી સફર માટે, જે રસ્તો તમે પસંદ કર્યો છે તેના માટે ખૂબ 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 શુભકામનાઓ, ખૂબ બધા અભિનંદન. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી ફોર મચ. હેવિંગ મી. જલસો પોડકાસ્ટના ફ્રેશ એપિસોડમાં અત્યારે આટલું જ. કિંજલ રાજપ્રિયને આપણે બધા જ શુભકામનાઓ આપીએ તેમના નવા વિચારો માટે, તેમની નવી સફર માટે, તેમની નવી યાત્રા માટે. અને આપણી યાત્રા આગળ વધતી રહેશે. કોઈક સરસ મજાના કલાકાર સાથે ફરીથી મળીશું આ જ મંચ ઉપર, આ જ પોડકાસ્ટમાં. તમે ક્યાંય ના જશો, એક કામ ચોક્કસથી કરજો. જલસો એ બેઝિકલી ગુજરાતી ભાષાની એક એપ છે, મ્યુઝિક અને પોડકાસ્ટ એપ. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. ગુજરાતી ભાષાનું ખૂબ કોન્ટેન્ટ તમને ત્યાં સાંભળવા જોવા મળશે. મળીએ છીએ. નમસ્તે, આવજો.